જય શ્રી સ્વામિનારાયણ. ભગવાન શ્રી હરિની પરમ કૃપા અને સદ્ગુરુઓની પ્રેરણાથી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત મૈત્રેય ઋષિના અવતાર એવા યોગીવર્ય શતાનંદ મુનિકૃત અર્થદીપિકા ટીકાના ગુજરાતી અનુવાદ સહિત 29મા શ્લોકને પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે. આ અર્થદીપિકા એટલે ભગવાન શ્રી હરિનો હૃદગત અભિપ્રાય. સર્વે હરિભક્તો પ્રેમ સહિત શ્રવણ કરે અને આત્મસાત કરે એવી પ્રાર્થના સહિત પ્રથમ શ્રીહરિનું ધ્યાનરૂપ મંગલાચરણ કરીએ. શ્રીમચ્છારદ પૂર્ણચંદ્ર વિલસત સ્મેરાનનમ શ્રીહરિમ તુંગે પીઠવરે સ્થિતમ પરિવૃતમ સદ્ભક્ત વૃંદેર્યથા તારાભિર્વિધુમર્ચ્યમાન મૂર્ધા તૈશ્ચંદને કૌસુમૈઃ હારે શેખર પંક્તિભિશ્ચ હૃદયે શુક્લાંબરમ ચિંતયે. હવે શ્લોક તરફ આપણે આગળ વધીએ. કૃષ્ણ કૃષ્ણાવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભિઃ કૃતમ સ્યાત્ તાનિ શાસ્ત્રાણિ ન માન્યાનિ કદાચન. અને જે શાસ્ત્રને વિશે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે વરાહાદિક અવતાર તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર તે ક્યારેય ન માનવા અને ન સાંભળવા. ભાષ્યકાર શતાનંદ મુનિ કૃષ્ણેતિ ત્યાંથી પ્રારંભ કરે છે. સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ, એમ આગળ જેમના સ્વરૂપનું વર્ણન કરાશે આવા સર્વ કારણના પણ કારણ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ ભગવાન અને ભૂમિ ઉપર ધર્મની રક્ષા માટે પ્રગટ થયેલા રામ, કૃષ્ણ અને વરાહાદિ જે શ્રી કૃષ્ણ ભગવાનના અવતાર તેમનું જે શાસ્ત્રોમાં યુક્તિએ કરીને ખંડન કર્યું હોય છે તે ક્યારેય ન માનવા અને ન સાંભળવા. તે યુક્તિઓ આ પ્રમાણે કહેતા હોય છે. જેમ કે કોઈ ઈશ્વર નથી, ભલે કોઈ ઈશ્વર હોય પણ તે શ્રી કૃષ્ણ તો નહીં જ. કદાચ શ્રી કૃષ્ણ સર્વેશ્વર હોય તો પણ સર્વે ઈશ્વરીય ગુણોથી પર નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ તો તેથી અલગ જ છે. આ રીતે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ અને ઐશ્વર્યોનું તેઓ ખંડન કરતા હોય છે. વળી આ પ્રમાણે જ તેમના અવતારોનું ખંડન પણ કરતા હોય છે. જેમ કે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ અવતાર લેતા નથી. કદાચ પરબ્રહ્મ પરમેશ્વર શ્રી કૃષ્ણ અવતાર ધારણ કરે તો પણ માયિક રૂપે જ તે અવતરે છે. આ રીતે અવતારોનું ખંડન કરે છે. તેમાં શ્રી કૃષ્ણ ભગવાનના સર્વેશ્વરપણાનું જે ખંડન કરે છે તે ચાર્વાક આદિ હોય છે. તે બધા આ સર્વ જગતને નિરીશ્વર કહે છે. ચાર્વાકો જે માને છે તેનો નિર્દેશ ભગવદ્ ગીતામાં કર્યો છે. તેઓ કહે છે કે જગત આશ્રય રહિત સર્વથા અસત્ય વગર ઈશ્વરે આપોઆપ કેવળ સ્ત્રી પુરુષના સંયોગથી ઉપજ્યું છે. માટે કેવળ કામ જ આનું કારણ છે, એના સિવાય બીજું છે જ ક્યાં. જૈનો કહે છે કે કર્મે કરીને જ બધું થાય છે. આ જગતમાં ઈશ્વર માનવાની જરૂર રહેતી નથી. કપિલના અનુયાયી સાંખ્યમતવાળા એવું માને છે કે પુરુષના સંસર્ગથી ત્રિગુણાત્મક પ્રધાનમાં ક્ષોભ થાય છે અને તે પછી સ્વાભાવિક રીતે જ અનેક પ્રકારે પરિણમીને આ જગત થયું છે. તેમાં આ જગતને કોઈ સર્વેશ્વરની જરૂર રહેતી નથી. ચારવાક, જૈન અને આ કાપિલો બધા સર્વ કરતા પરમેશ્વર અને તેના અવતારોના વિરોધી એક બાપના દીકરા છે. આવા બીજા પણ કેટલાક છે. તે બધાના ઈશ્વરનું ખંડન કરવાના પ્રકારો અને તેમાં કહેવાતી યુક્તિઓ વગેરેથી ભરેલા શાસ્ત્ર ન માનવા, ચાર્વાક આદિના કલ્પિત શાસ્ત્રોને માનવાથી ઉપપાતક લાગે છે, એમ યાજ્ઞવલ્ક્ય કહે છે. ચાર્વાક આદિના અસત શાસ્ત્રનું જ્ઞાન સોના આદિની ખાણના અધિકારી થવું અને પોતાની પત્નીને વેચવી આ પ્રત્યેક ઉપપાતક ગણાય છે. તેના વિવેચનમાં વિજ્ઞાનેશ્વર પંડિતે અસત શાસ્ત્ર ચાર્વાકના ગ્રંથોને કહ્યા છે. અને કૂર્મ પુરાણમાં પણ કહ્યું છે કે જેના મૂળ કારણમાં વેદ, બ્રાહ્મણ અને સર્વેશ્વર ભગવાન ન હોય આવા શાસ્ત્રના તંત્ર અને ધર્મગ્રંથોના વચન માનવા નહીં. તેમાં જે કપિલનો સાંખ્યમત છે તે તત્વોને સમજાવે છે, પરંતુ તત્વના રૂપમાં ઈશ્વરને માન્યા સિવાય કેવળ પ્રધાનને જ સર્વ જગતનું કારણ કહે છે. તેથી તે વેદાંતથી વિરુદ્ધ છે અને આદરથી સ્વીકારવા યોગ્ય નથી. ભગવાન બાદરાયણ વ્યાસે
આ સાંખ્યમત ખંડન ખાસ કરીને શારીરક મીમાંસામાં એટલે કે બ્રહ્મસૂત્રોમાં કર્યું છે. સર્વ જગતનું કારણ અને સર્વેશ્વર ભગવાન શ્રી કૃષ્ણનું જે ખંડન કરનાર એક બીજા જ પ્રકારનો સિદ્ધાંત છે કે સર્વેશ્વર તો હિરણ્યગર્ભ અથવા રુદ્ર હોઈ શકે છે, તે સિવાય બીજો કોઈ નહીં. આમ કહીને તે બાબતના શાસ્ત્રીય પ્રમાણોની રજૂઆત કરે છે, જેમ કે પૂર્વમ કારણમ તુ ધ્યેય સર્વેશ્વર સંપન્ન સર્વેશ્વર શંભુરાકાશ મધ્યે ધ્યેય ઇતિ શ્રૂયતે. અગ્રે એટલે સર્વપ્રથમ હિરણ્યગર્ભ હતા. પ્રજાપતિને પ્રજાની કામના ઈચ્છા હતી, તેથી તેણે તપસ્યા કરી. સૃષ્ટિના પહેલાં સત કે અસત કાંઈ જ ન હતું, કેવળ શિવ જ હતા. સર્વથી મહાન ઋષિ મહર્ષિ રુદ્રે પહેલાં એટલે પૂર્વે હિરણ્યગર્ભને ઉત્પન્ન કર્યા. જે સર્વનું કારણ હોય તેનું ધ્યાન કરવું, સર્વ ઐશ્વર્યથી સંપન્ન અને સર્વેશ્વર એવા શંભુનું આકાશમાં ધ્યાન કરવું. આ શ્રુતિઓમાં સર્વ જગતનું કારણ હિરણ્યગર્ભ અથવા રુદ્રને કહ્યા છે. શ્રી કૃષ્ણ સર્વ જગતનું કારણ સર્વેશ્વર નથી, કારણ કે તેમના સર્વ જગતના કારણપણામાં અને સર્વેશ્વરપણામાં પ્રમાણભૂત એક પણ પ્રમાણ નથી. આવો જે સિદ્ધાંત પાશુપતોનો અને શૈવોનો છે, તેમનું વેદાંતના જ્ઞાતાઓએ આદર થકી ન માનવું. ભગવાન બાદરાયણ વ્યાસે એતેન સર્વે વ્યાખ્યાતા 1:4-29 આવા સૂત્રોથી તેનું નિરાકરણ કર્યું છે. તેનું વિવરણ તો બીજેથી તે ગ્રંથથી જાણી લેવું. શ્રુતિઓમાં અને સ્મૃતિઓમાં શ્રી કૃષ્ણ નારાયણનું પરપણું સર્વશ્રેષ્ઠપણું પ્રતિપાદન કરેલું છે. જેમ કે તૈત્રીય ઉપનિષદમાં સર્વે વેદા યત્રૈકમ ભવંતી, કઠોપનિષદમાં સર્વે વેદા યત પદમાનંતી. બધા વેદ જેના પદ એટલે ચરણ અથવા સ્થાનને માને છે. સર્વે વેદો જ્યાં એકમત થઈને તેમનું પ્રતિપાદન કરે છે. તથા વિષ્ણુ પુરાણમાં નતાસ્મ સર્વવચસામ પ્રતિષ્ઠા યત્ર શાશ્વતી. સર્વ વેદો સર્વ વાંગ્મયની જેમાં અખંડ સ્થિતિ છે તેને અમે નમીએ છીએ. તથા સર્વે વેદો દ્વારા હું એક જ સમજવા યોગ્ય છું. હે ભરત શ્રેષ્ઠ, વેદો, રામાયણ અને મહાભારતમાં સર્વત્ર આદિ, મધ્ય અને અંતમાં શ્રી વિષ્ણુનો જ યશ ગવાય છે. તથા શ્રીમદ્ ભાગવતમાં નારાયણ પરા વેદાઃ વાસુદેવ પરા વેદાઃ. વેદો નારાયણ પરાયણ છે, વેદો વાસુદેવ પરાયણ છે. તથા મહાનારાયણ ઉપનિષદમાં એકો હવૈ નારાયણ આસીત ન બ્રહ્મા નેશાનો નેમે દ્યાવા પૃથિવી. સૃષ્ટિના પૂર્વે એક નારાયણ જ હતા, બ્રહ્મા કે શંકર ન હતા, આ આકાશ કે પૃથ્વી પણ ન હતા. પછી પરપોટા એટલે બુદ્બુદમાંથી 3 આંખોવાળો અને હાથમાં શૂળ રાખનાર પુરુષ ઉત્પન્ન થયો. દિવ્યતા સંપન્ન દેવ એક નારાયણ જ છે. પછી પુરુષ રૂપ તે નારાયણે પ્રજાની સૃષ્ટિ કરું આવી ઈચ્છા કરી. અથ પુરુષ વૈ નારાયણો અકામયત પ્રજા સૃજેતિ અથાપહ સંસૃજ્ય નારાયણાદ બ્રહ્મા જાયતે નારાયણાદ રુદ્રો જાયતે નારાયણે પ્રલીયંતે. આવું નારાયણ ઉપનિષદમાં કહ્યું છે. તે નારાયણમાં પછી જળની સૃષ્ટિ કરીને નારાયણથી બ્રહ્મા જન્મ લે છે, નારાયણથી રુદ્ર જન્મ લે છે, તે નારાયણમાં લીન થાય છે. સર્વને વશ રાખનારા દિવ્ય ગુણયુક્ત અને સર્વના આશ્રય રૂપ શ્રી હરિ સ્વયં છે. યન્નાભિપદ્મા ભવન મહાત્મા પ્રજાપતિર વિશ્વરૂપ. મહાનારાયણ ઉપનિષદની આ શ્રુતિ છે કે વિશ્વસૃષ્ટા વિશ્વરૂપ મહાત્મા પ્રજાપતિ જેના નાભિકમળમાંથી પ્રગટ થયા, સુદૃઢ અવિચળ મહેશ અવ્યક્ત પરમાત્માથી પ્રગટ થયા, જે મહાબળવાન શ્રી કૃષ્ણથી રુદ્રે જન્મ લીધો, જેણે સર્વપ્રથમ બ્રહ્માને ઉત્પન્ન કર્યા અને તેને વેદોનું જ્ઞાન આપ્યું. તેમાં ચતુર્મુખ બ્રહ્મા જન્મ્યા. તે એક પ્રજાપતિ બ્રહ્મા કમળના પાંદડા ઉપર પ્રકટ થયા. પરબ્રહ્મે
બ્રહ્માનું કમળના પાંદડા ઉપર સર્જન કર્યું. તે જગતધાતાનું સર્વશ્રેષ્ઠ, સ્થિર, અવિનાશી, અવિચળ અને સર્વાધાર ધામ એટલે સ્થાન સ્વરૂપ વિષ્ણુ નામે છે. બ્રાહ્મણે પૂછ્યું, સર્વશ્રેષ્ઠ દેવ કોણ છે? કાળ કોનાથી ડરે છે? કોના આધારે આ વિશ્વ ચાલે છે? ત્યારે તેમને કહેવામાં આવ્યું કે શ્રી કૃષ્ણ જ પરમ દૈવત છે. નારાયણ પરબ્રહ્મ છે. નારાયણ પરતત્વ છે. નારાયણ શ્રેષ્ઠ જ્યોતિ છે અને નારાયણ જ પરમાત્મા છે. નારાયણ પરમ બ્રહ્મ તત્વમ નારાયણ પરઃ. નારાયણ પરો જ્યોતિરાત્મા નારાયણ પરઃ. આવા તો કેટલાય વચન 33 ઉપનિષદ, 33 આરણ્યક, ગોપથ બ્રાહ્મણ, ગોપાલ તાપની ઉપનિષદ આદિ અનેકાનેક શ્રુતિ સ્મૃતિઓમાં છે. તથા મહાભારતમાં પણ તવાંતરાત્મા મમ ચ યે ચાન્યે દેહી સંગીતાઃ સર્વેષાં સાક્ષીભૂતોऽસૌ ન ગ્રાહ્યઃ કેનચિત ક્વચિત. તે તમારા અંતરાત્મા છે અને મારા પણ અંતરાત્મા છે. બીજા જે કોઈ દેહધારીઓ છે તે સહુના સાક્ષીરૂપ છે. તે કોઈથી ક્યારેય ગ્રાહ્ય એટલે વશ કરી શકાય તેવા નથી. તે અંડમાંથી ઈંડાના જેવા રહેલા જગતના કારણ તત્વથી બ્રહ્મા થયા. તેણે આ બધું જગત સર્જ્યું. મેં સર્વશાસ્ત્રોનું ખૂબ મંથન કર્યું, વારંવાર વિચાર કર્યો. ત્યારે આ એક જ સિદ્ધાંત સમજાયો કે નિરંતર નારાયણનું ધ્યાન કરવું જોઈએ. આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચારી ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણ સદા. આવું લિંગ પુરાણ આદિ અનેક પુરાણોમાં વચન મળે છે. સનાતન ભગવાન વાસુદેવ જ એક વેદો દ્વારા સમજવા જાણવા જેવો જોઈએ. વેદો પર વાસુદેવનું જ યશોગાન કરે છે. જે ભગવાન વાસુદેવને સમજી ઓળખી શકે છે તે જ વેદોને સમજી જાણી શકે છે. સર્વે વેદો બ્રહ્મા આદિ બધા પિતામહાદિક કે જે બ્રહ્માંડમાં રહે છે તે વિષ્ણુથી જ ઉત્પન્ન થયા છે. આવી વેદની શ્રુતિ છે. નારાયણથી પર એટલે શ્રેષ્ઠ કોઈ બીજા દેવ હતા નહીં અને થશે પણ નહીં. વેદોનું અને પુરાણોનું આ અત્યંત સત્ય રહસ્ય છે. નારાયણાત પરો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ એતદ રહસ્યમ વેદાનામ પુરાણાનાં ચ સત્તમ. આવું પુરાણોમાં કથન મળે છે. પાછું તત્વમ જિજ્ઞાસમાનાનાં હેતુભિઃ સર્વતોમુખૈઃ તત્વમેકો મહાયોગી હરિર્નારાયણ પરઃ. આવું મહાભારતનું વચન છે, જેનો અર્થ છે સર્વતોમુખ હેતુઓથી જે જગતનું ખરું કારણ તત્વ જાણવા ચાહતા હોય તેમણે કહી શકાય છે કે ખરું તત્વ તો એક મહાન યોગી સર્વથી પર ભગવાન નારાયણ શ્રી હરિ જ છે. હાથ ઊંચો કરીને હું વારંવાર સત્ય વસ્તુ કહું છું કે વેદોથી કોઈ શ્રેષ્ઠ શાસ્ત્ર નથી. કેશવ એટલે નારાયણથી શ્રેષ્ઠ કોઈ દેવ નથી. સર્વ જગતની ઉત્પત્તિનું અને પ્રલયનું કારણ હું છું. અહમ કૃષ્ણસ્ય જગતઃ પ્રભવ પ્રલયસ્તથા મત્તઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય. ગીતા 7:6 ભગવાન કહી રહ્યા છે કે સર્વ જગતની ઉત્પત્તિનું અને પ્રલયનું કારણ હું છું. હે ધનંજય, બીજું કોઈ મારાથી શ્રેષ્ઠતમ નથી. અવ્યય, અચ્યુત, અવિકારી શ્રી કૃષ્ણ જ આ જગતનું ઉત્પત્તિ સ્થાન છે. શ્રી કૃષ્ણને માટે જ આ સ્થાવર જંગમ થયું છે. ઇત્યાદિ પ્રમાણોથી શ્રી કૃષ્ણનું સર્વશ્રેષ્ઠપણું પ્રતિપાદન કર્યું છે. તૈત્તિરીય ઉપનિષદની આનંદવલ્લીમાં જે કહ્યું છે કે ભીષાસ્માદ વાતઃ પવતે ભીષોદેતિ સૂર્યઃ. આના ભયથી પવન ચાલે છે અને સૂર્યનો ઉદય થાય છે વગેરે. જે સર્વ જગતનું નિયમન કરે છે, સર્વેશ્વર છે, અવધિએ રહિત, અતિ અધિક આનંદ ઘન છે. તે આનંદમય મૂર્તિ શ્રી કૃષ્ણ શબ્દથી કહેવાય છે. નારાયણ શબ્દની જેમ જ કૃષ્ણ શબ્દ આ પરમ તત્વમાં યોગરૂઢ છે. તેથી જ શ્રુતિઓમાં અને સ્મૃતિઓમાં જેને સત અને આત્મા આવા સામાન્ય શબ્દથી જગતનું કારણ બતાવે છે તે જ કારણ તત્વને તે શ્રુતિઓ અને સ્મૃતિઓ નારાયણ શબ્દ તથા કૃષ્ણ શબ્દથી વિશેષપણે કહે છે. અને તેથી જ ભગવાન શ્રી કૃષ્ણનો વસુદેવને ઘેર આવિર્ભાવ થયો તે પહેલાંથી જ ભાગવત આદિ ગ્રંથોમાં કૃષ્ણ શબ્દથી
તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે બંધ બેસતો આવે છે, સુસંગત છે. જેમ કે આરિરાધઈષુ કૃષ્ણમ આચરત તપૌત્તમમ, ભાગવત 4:23 અધ્યાય અને 7મો શ્લોક. ભાગવતમાં કૃષ્ણ શબ્દનો જે ઉલ્લેખ છે તે નીચેના પ્રમાણ વચનોમાં જોઈ શકાય છે. જેમ કે ભાગવતના પૃથુચરિત્રમાં કૃષ્ણની આરાધના કરવા ચાહતા પૃથુએ ઉત્તમ તપ કર્યું. અજામિલના ઉપાખ્યાનમાં કૃષ્ણ શબ્દ છે. અજામિલ યમદૂત અને કૃષ્ણના પાર્ષદોના વચન સાંભળીને અજામિલ યમદૂતો અને શ્રી કૃષ્ણના પાર્ષદોના વચન સાંભળીને યમે કહ્યું કે જેનું મસ્તક એક વખત પણ કૃષ્ણને નમતું નથી અને વિષ્ણુની આરાધના જેવા કર્મને કરતા નથી, આવા દુષ્ટોને તમે અહીં લઈ આવો. કૃષ્ણને આત્મસમર્પણ કરીને તેમના ભક્તોની સેવાથી જીવ જેવો પવિત્ર થાય છે ઇત્યાદિ. તથા જે મનુષ્ય કૃષ્ણના ચરણ કમળના મકરંદ રસનો લોભી ભ્રમર છે તે માયાના દુઃખરૂપ વિષયોમાં ફરી વાર રમતો નથી. ભરતના આખ્યાનમાં પણ કહ્યું છે કે કૃષ્ણની આરાધનાના પ્રભાવથી મૃગ યોનિમાં પણ મારી પૂર્વજન્મની સ્મૃતિ લુપ્ત ન થઈ. પ્રહલાદ ચરિત્રમાં પણ કૃષ્ણ શબ્દ છે. કૃષ્ણના અનુગ્રહરૂપ ગ્રહે પ્રહલાદના હૃદયને એવી રીતે પકડ્યું હતું કે તેને જગતનું કશું શાન ભાન ન રહ્યું. સંસારમાં આસક્ત પુરુષોની બુદ્ધિ કોઈના કહેવાથી કે પોતાના જેવા લોકોના સંસર્ગથી કૃષ્ણમાં નથી લાગતી. બ્રહ્મણ્ય દેવ પરમાત્મા કૃષ્ણનું આ અવતાર ચરિત્ર છે. આમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ આ બે દૈત્યોના વધનું વર્ણન છે. ધ્રુવાખ્યાનમાં પણ કૃષ્ણ શબ્દ છે. આ રીતે ઉત્તાનપાદના પુત્ર ધ્રુવ કૃષ્ણપરાયણ થયા અને ત્રણેય લોકોની ઉપર ચૂડામણીની જેમ વિરાજ્યા. તથા કૃષ્ણના ચરણારવિંદમાં તલ્લીન ચિત્તવાળા ધ્રુવને ઇત્યાદિ. પુરંજનાખ્યાનમાં પણ કૃષ્ણ શબ્દનો નિર્દેશ છે. જેમ કે મલયધ્વજ કૃષ્ણની આરાધના કરવાની ઈચ્છાથી મલય પર્વત ઉપર ચાલ્યા ગયા. યયાતિ ચરિત્રમાં પણ કૃષ્ણ શબ્દ છે. દેવયાનીએ બધું સ્વપ્ન જેવું માન્યું, સર્વ પદાર્થોમાંથી આસક્તિ તોડી દીધી, મનને કૃષ્ણમાં જોડીને વાસનામય લિંગ શરીરનો ત્યાગ કર્યો. દેવોએ સ્તુતિ કરી ત્યાં પણ કૃષ્ણ શબ્દ છે. હે કૃષ્ણ, વૃત્રાસુર અમારા તેજ, અસ્ત્ર અને શસ્ત્રોને ગળી ગયો છે. આપ શુદ્ધ સ્વરૂપ, હૃદય સ્થિત, સર્વના સાક્ષી, ઉજ્જવલ કીર્તિ સંપન્ન અને સર્વશક્તિમાન કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ. વ્યાસ અને નારદના સંવાદમાં પણ કૃષ્ણ કહેવાયો છે. તત્રાન્વહમ કૃષ્ણ કથા પ્રગાયતામ. ત્યાં રોજ કૃષ્ણની કથાઓને કહેતા. તથા આવી રીતે મારું મન શુદ્ધ થઈ ગયું, આસક્તિ તૂટી ગઈ અને હું કૃષ્ણપરાયણ થઈ ગયો અને મારો કાળ આવ્યો. વૈકુંઠના વર્ણનમાં પણ કૃષ્ણ શબ્દનો ઉલ્લેખ છે. કૃષ્ણ પ્રાણ ભગવાનના ભક્તોના મનમાં અપ્સરાઓ કામ વિકાર પેદા કરી શકી નહીં. રુદ્ર ગીતામાં પણ કહ્યું છે કે નમો ધર્માય બૃહતે કૃષ્ણાય કુંઠમેધસે ઇતિ. જેમ કે મહાન ધર્મ સ્વરૂપ અપ્રતિહત મેધા એટલે ધારણા શક્તિ વાળા આપ કૃષ્ણને અમારા નમસ્કાર છે. વૃત્રાસુરના આખ્યાન પ્રસંગમાં પણ ઇત્થમ દૃઢમતે કૃષ્ણ આસીત સંગ્રામ ઉલ્બણે. ભયંકર સંગ્રામમાં પણ વૃત્રાસુર કૃષ્ણના સ્વરૂપમાં પોતાના મનની વૃત્તિને દ્રઢતાથી જોડી શક્યો હતો. પ્રચેતાઓના આખ્યાનમાં પણ કૃષ્ણ શબ્દ વાપર્યો છે. જેમ કે વાસુદેવાય કૃષ્ણાય સાત્વતામ પતયે નમઃ ઇતિ. સમસ્ત ભાગવતોના પતિ અને વસુદેવ નંદન આપ કૃષ્ણને અમારા નમસ્કાર છે. જનક રાજા અને નવયોગેશ્વરોના સંવાદમાં પણ કૃષ્ણ શબ્દ છે. એવં કૃષ્ણાત્મનાથેષુ મનુષ્યેષુ ચ સૌહૃદમ. આ રીતે કૃષ્ણને પોતાના આત્માના પણ સ્વામી માનનારા ભક્ત મનુષ્યોની સાથે સુહૃદ ભાવ કરવો. તેથી
સર્વે વેદો જેના ચરણ એટલે પદ સ્થાનને માને છે, વેદ નારાયણનું પ્રતિપાદન કરવામાં તત્પર રહે છે. સર્વ વેદો દ્વારા જાણવા સમજવા લાયક હું એક જ છું. આ રીતે બધી શ્રુતિઓ અને સ્મૃતિઓ પરબ્રહ્મ નારાયણ કૃષ્ણનું જ પ્રતિપાદન કરે છે. તે કૃષ્ણનું પરબ્રહ્મપણાને જણાવનારું જે બધું ઐશ્વર્ય છે તેને રુદ્ર આદિ બીજા દેવતાઓમાં આરોપીને શ્રી કૃષ્ણ ભગવાનના ઐશ્વર્યનું નિરાકરણ જે શાસ્ત્રોમાં કર્યું હોય તે શાસ્ત્ર વ્યાસના સિદ્ધાંતથી વિરુદ્ધ છે, માટે તેને માનવા નહીં. હવે એક ત્રીજો પક્ષ છે જેને શ્રીહરિએ શુષ્ક વેદાંતી કહ્યા છે. તે અદ્વૈતી છે. તેઓ માને છે કે પરબ્રહ્મ સમગ્ર વિશેષતાઓ એટલે ભેદથી પર છે. સર્વેશ્વરપણાનો ભાવ પણ વાસ્તવમાં તેમાં નથી. તે જ્ઞપ્તિ માત્ર જ્ઞાનરૂપ જ છે. તે અશરીર છે, કરચરણ રહિત છે અને અમૂર્ત છે. તે કૃષ્ણ સર્વેશ્વર કહેવાય છે. તેને તો શાસ્ત્રોમાં સગુણ બ્રહ્મ કહેવાય છે. તે પારમાર્થિક નથી. નિયામ્ય તથા નિયામક જેવા વિભાગ જેમાં હોય છે એવી વ્યાવહારિક દૃષ્ટિએ જ તે સ્વીકારાય છે અને તેથી જ વેદાંતની શ્રુતિઓમાં કહેલા પરબ્રહ્મ નિર્ગુણ છે તથા નિરાકાર છે. આવો સિદ્ધાંત સંગત થાય છે. આવા નિર્વિશેષ નિર્ગુણ કે નિરાકાર સિદ્ધાંતનું પોષણ કરતી શ્રુતિઓ નીચે પ્રમાણે તેઓ કહે છે, જેમ કે શ્વેતાશ્વતરમાં કહ્યું છે કે નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ નિરવધ્યમ નિરંજનમ. બ્રહ્મ નિરવય છે, ક્રિયાહીન છે, શાંત, અનિંદ્ય અને નિર્લેપ છે. તથા સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. સર્વના સાક્ષી, સહુને ચેતનપણું આપવાવાળા, શુદ્ધ અને નિર્ગુણ છે. અદ્રેશ્યમગ્રાહ્યમ અગોત્રમ અવર્ણમ અચક્ષુશ્રોત્રમ તદપાણીપાદમ. મુંડકોપનિષદના વચન છે. અદૃશ્ય, અગ્રાહ્ય, અગોત્ર, અવર્ણ અને આંખ તથા કાન રહિત, તે રીતે જ કરચરણાદિથી રહિત તથા શબ્દ સ્પર્શ અને રૂપે રહિત તે આત્મા એટલે બ્રહ્મ સર્વગત અને શુદ્ધ છે, અશરીરી અને અક્ષત છે, સ્નાયુ રહિત, નિર્મળ અને પાપથી લેવાયેલા નથી તથા જે શરીરોમાં અશરીર રહ્યા છે તથા અનિત્યોમાં નિત્ય રહ્યા છે. તેનો કોઈ શાસક નથી, તેમ તેનું કાંઈ ચિહ્ન નથી. નિશ્ચય તે દિવ્ય અને અમૂર્ત છે. તેને પગ નથી છતાં તે વેગવાન છે, હાથ નથી છતાં તે અન્યને પકડી રાખે છે, આંખો નથી છતાં જુએ છે અને વગર કાને સાંભળે છે. તથા તમારે કોઈ બાહ્યેન્દ્રિય કે અંતઃકરણ નથી છતાં સર્વ ક્રિયા કરવાની શક્તિવાળા અને સ્વરાટ છો. તમકર્ણઃ સ્વરાડ અખિલકારક શક્તિધર, આવું ભાગવતમાં કહ્યું. તથા વિષ્ણુ પુરાણમાં નિર્ગુણસ્યાપ્રમેયસ્ય, નિર્ગુણ અને અપરિમિત બ્રહ્મને. તથા વિષ્ણુ પુરાણમાં જ રૂપવર્ણાદિ નિર્દેશ વિશેષણ વિવર્જિત ઇતિ. તેઓ રૂપ અને વર્ણના નિર્દેશથી રહિત છે તથા વિશેષણોથી રહિત છે. માટે ઉપર લખેલ શ્રુતિઓ અને શ્રુતિઓને આધારે કહી શકાય છે કે તે નિર્ગુણ અને નિર્વિશેષ પરબ્રહ્મ સર્વ ઈશ્વર ભાવથી પર રહ્યા છે. ઉપરયુક્ત અદ્વૈતવાદનું શ્રી રામાનુજાચાર્યજીએ વિસ્તારથી નિરાકરણ એટલે ખંડન કર્યું છે તથા શ્રી કૃષ્ણના પરબ્રહ્મપણાનું સમર્થન કર્યું છે. આ અંગેનું વિશેષ જ્ઞાન શ્રી ભાષ્ય આદિથી જાણી લેવું. માટે જે શ્રુતિ સ્મૃતિના વચન પરબ્રહ્મના ગુણોનો નિષેધ કરે છે તેને માયિક દોષોનો નિષેધ કરનારા તે વાક્ય છે એમ સમજવું, અને જે વચન શરીરનો નિષેધ કરનારા દેખાય છે તે બધા માયિક શરીરનો નિષેધ કરે છે એમ સમજવું. ભગવાન શ્રી કૃષ્ણમાં કલ્યાણકારી સદ્ગુણોનું રહેવું અને દિવ્ય શરીરે વિરાજવું એમાં કોઈ પણ જાતનો વિરોધ નથી. ભગવાન શ્રી કૃષ્ણમાં અનેક કલ્યાણકારી સદ્ગુણ રહ્યા છે તેમજ તેમનું શરીર સ્વરૂપ દિવ્ય છે.
તે અંગે નીચે પ્રમાણે શ્રુતિઓના પ્રમાણો છે. તેમાં છાંદોગ્યની શ્રુતિ છે, અપહત પાપમાં વિજરો વિમૃત્યુર્વિશોકો વિજિગત સોપિપાસઃ સત્યકામઃ સત્યસંકલ્પઃ યઃ સર્વજ્ઞઃ સર્વવિદ પરાસ્ય શક્તિર્વિવિધૈવ શ્રૂયતે સ્વાભાવિકી જ્ઞાનબલક્રિયા ચ સેયમ દેવતૈક્ષત ઇત્યાદિ. જેમ કે પરબ્રહ્મ સુકૃત દુષ્કૃતથી રહિત શુદ્ધ છે, વૃદ્ધાવસ્થા મૃત્યુ અને શોકથી પણ રહિત છે. તે ભોજનની અને પીવાની ઈચ્છાએ રહિત છે. ભોગ્ય ભોગોપકરણ અને ભોગસ્થાન રૂપ નિત્ય કલ્યાણ ગુણવાળા છે અને સત્ય સંકલ્પ છે, જે સામાન્ય રીતે અને વિશેષ રીતે જાણનારા છે. જે પરબ્રહ્મમાં જ્ઞાન, બળ અને ક્રિયા સંબંધી અનેક પ્રકારની પરાશક્તિ સ્વાભાવિક રીતે રહી છે, તે પરબ્રહ્મે વિચાર કર્યો, હું બહુરૂપે થાઉં, પ્રજારૂપે થાઉં. શોકામયત બહુસ્યામ પ્રજાયેય સ તપોતપ્યત તપસ્તપ્વા ઇદં સર્વમસૃજત. તે પરબ્રહ્મે વિચાર કર્યો, હું પ્રજારૂપે બહુ થાઉં. તેમણે વિચારાત્મક તપસ્યા કરી. તેમણે વિચારાત્મક તપ કરીને આ સર્વ જગતની સૃષ્ટિ કરી. જે જ્ઞાતા છે, કાળના પણ કાળ છે, કલ્યાણકારી ગુણોથી સંપન્ન છે અને સર્વને યથાર્થ રીતે જાણે સમજે છે. તથા એક જીવ છે, બીજા ઈશ્વર છે. ઈશ્વર જ્ઞાતા છે, જીવ અજ્ઞાનથી ઘેરાયેલો છે. ઈશ્વર શક્તિમાન છે તથા જીવ અશક્ત છે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કુતશ્ચન. આ પરબ્રહ્મના ભયથી પવન પવિત્ર કરતો થકો ચાલે છે, સૂર્ય ઉદય અસ્તપણાને પામે છે, તેના ભયથી અગ્નિ દહન ક્રિયા કરે છે, વૃષ્ટિના દેવતા ઇન્દ્ર વર્ષા કરે છે, અને પાંચમો કાળ પોતાનું કામ કરે છે. નિરતિશય આનંદમય બ્રહ્મને મને સહિત બધી ઇન્દ્રિયો નહીં પામીને પાછી ફરે છે. તે બ્રહ્મના આનંદમય સ્વરૂપને જાણનારો કોઈથી પણ ડરતો નથી. તે જ રસ છે, કારણ કે આ ઉપાસક રસને પ્રાપ્ત કરીને આનંદિત થાય છે. રસો વૈ સહ રસમ યેવાયમ લબ્ધ્વા આનંદી ભવતી એષ યેવાનંદાયતિ સોऽશ્નુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા. તથા કહ્યું છે કે આ પરમાત્મા જ સર્વને આનંદ આપે છે. તે ઉપાસક દિવ્યધામમાં સર્વ કલ્યાણકારી ગુણોને સર્વજ્ઞ બ્રહ્મની સાથે અનુભવે છે. સર્વના આત્મા તે બ્રહ્મ સહુની અંદર પ્રવેશ કરીને તેમનું શાસન કરે છે. અંતઃ પ્રવિષ્ટ શાસ્તા જનાનામ સર્વાત્મા આવું તૈત્તિરીય આરણ્યકમાં કહ્યું છે. તે પરમાત્મા સર્વને વશ કરનારા છે, સર્વને નિયમનમાં રાખનારા છે અને સર્વના અધિપતિ છે. તે સર્વ ઈશ્વરોના પણ પરમ મહેશ્વર છે, દેવતાઓનું પરમ દૈવત છે, સર્વ અધિપતિઓના સર્વોત્તમ અને પર સ્વામી છે. સ્તુતિ કરવા યોગ્ય તે દેવ જગદીશને અમે ઉપર કહ્યા પ્રમાણે સમજીએ છીએ, માનીએ છીએ. તે ભૂતકાલીન અને ભવિષ્યકાલીન સર્વ જગતના નિયામક છે. તે હૃદય કમળથી ઘૃણા કરતા નથી. તે પ્રકૃતિ અને જીવના શેષી છે અને જ્ઞાન, શક્તિ આદિ ષડગુણ સંપન્ન છે. સર્વ જગતના કર્તા, પ્રકૃતિના પણ કારણ, સર્વનિયંતા, પ્રકાશમાન દિવ્ય વિગ્રહવાળા આવા પરમાત્માને જીવાત્મા જ્યારે જુએ છે, આ દેખાતું જગત તે સૃષ્ટિના પહેલા પુરુષાકાર પરમાત્મા જ હતા. તે આદિત્ય મંડળના મધ્યમાં યોગી પુરુષો અત્યંત સુંદર પુરુષને જુએ છે. યેષોંતરાદિત્યે હિરણ્મયઃ પુરુષો દૃશ્યતે હિરણ્યશ્મશ્રૂન હિરણ્યકેશ આપ્રણખાત સર્વ એવ સુવર્ણઃ તસ્ય યથા કપ્યાસમ પુંડરીકમેવામ અક્ષિણીમ. તે કેવા છે? તો સુવર્ણની માફક રમણીય, જેના વાળ અને દાઢી મૂછ છે,
નખથી આરંભીને બધું જ દેદીપ્યમાન છે. અતિશય રમણીય કમળના જેવા તો તેમના નેત્ર છે. તેમથી પર સૂર્યના જેવા ચમકતા આવા તે મહાન પુરુષ પરમાત્માને હું જાણું, સમજું, વિચારું છું. તે વીજળી જેવા ચમકતા પુરુષથી જ નિમેષ આદિ કાળના અવયવ ઉત્પન્ન થયા. તે જીવના અંતર્યામી આ પરમાત્મા પોતાના શરીર રૂપ જીવનું આ મારો છે એમ વરણ કરી લે છે. તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. કઠોપનિષદમાં આવા વચન છે. તસ્ય હવા એતસ્ય પુરુષસ્ય રૂપમ યથા મહારજનમ વાસઃ. બૃહદારણ્યક ઉપનિષદનું વચન છે. તે આ પરમ પુરુષ પરમાત્માનું રૂપ તો કસુંબીના રંગથી રંગેલા કિંમતી વસ્ત્રના જેવું છે. મનોમય પ્રાણ શરીરો ભારૂપ સત્ય સંકલ્પ આકાશાત્મા સર્વકર્મા સર્વકામ સર્વગંધ સર્વરસ સર્વમ ઇદભ્યાતો વાક્યનાદર. છાંદોગ્ય ઉપનિષદમાં આ વચન છે. પરિશુદ્ધ મનથી ગ્રહણ કરવા યોગ્ય સર્વ પ્રાણીઓના ધારક પ્રાણ પણ તેમનું શરીર છે. સર્વતોવ્યાપી પ્રકાશવાળા કલ્યાણ ગુણયુક્ત અપ્રતિહત સંકલ્પવાળા સમગ્ર કર્મ જેની આરાધના રૂપ ગણાય છે. સર્વ કામ ભોગ્ય તથા ભોગોપકરણ જેના વિશુદ્ધ છે. કલ્યાણ સ્વરૂપ સુખકર ગંધવાળા નિર્દોષ સુખકર રસવાળા અને સર્વ કલ્યાણકારી ગુણોને બ્રહ્મે સ્વીકાર્યા છે. આ ઉક્તિ તેમની નથી, માટે તે અવાકી છે અને બ્રહ્માદિ સ્તંભ પર્યંત જગતને તૃણવત ગણીને મૌન રહ્યા છે. શુદ્ધ સુવર્ણ જેવી જળહરતી કાંતિવાળા અને નિર્વિકલ્પ સ્થિતિવાળાને જાણવામાં આવે તેમાં આ પરમાત્મા વિશુદ્ધ મનથી ગ્રાહ્ય છે. જન્માદિ સાંસારિક ધર્મોથી રહિત છે. અતિ સુંદર દિવ્ય વિગ્રહવાળા છે. આવી રીતે શ્રુતિઓના અનેકાનેક પ્રમાણ થયા. હવે આ જ બાબતને સ્મૃતિઓ પણ કહે છે કે હે મૈત્રેય, શુદ્ધે મહાવિભૂત્યાખ્યે પરે બ્રહ્મણિ શબ્દતે. મૈત્રેય ભગવત શબ્દ સર્વકારણકારણે સંભત્તેતિ તથા ભત્તા ભકારોર્થદ્વયાન્વિતઃ નેતા ગમયિતા સ્રષ્ટા ગકારાર્થಸ್ತથા મુને. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશસઃ શ્રિયઃ જ્ઞાનવૈરાગ્યયોશ્ચૈવ ષण्णां ભગ ઇતિ રણાં વસન્તિ તત્ર ભૂતાની ભૂતાત્મન્યખિલાત્મનિ સ ચ ભૂતેષ્વશેષેષુ વકારાર્થस्ततो વ્યયઃ. વિષ્ણુ પુરાણમાં આવી રીતે આવ્યું કે હે મૈત્રેય, સમસ્ત કારણોના પણ કારણ મહાવિભૂતિ સંજ્ઞક પરબ્રહ્મને માટે જ ભગવાન શબ્દનો પ્રયોગ થયો છે. ભગવત શબ્દના ભકારના બે અર્થ છે: પોષણ કરવાવાળા તથા સર્વના આધાર. ગકારનો અર્થ સર્વ કર્મ ફળ પમાડનારા, લય કરવાવાળા અને સ્રષ્ટા છે. સંપૂર્ણ ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય આ છનું નામ ભગ છે. તે સર્વ ભૂતાત્મામાં સમસ્ત ભૂતગણ નિવાસ કરે છે અને તેઓ સ્વયં પણ સમસ્ત ભૂતોમાં વિરાજમાન છે. એટલા માટે તે પરમાત્મા જ વકારનો અર્થ છે. આથી તેમાં ભગ વસે છે, માટે તે ભગવાન કહેવાય છે. સત્વાદિ માયિક હેય ગુણ સિવાયના જ્ઞાન, શક્તિ, બળ, ઐશ્વર્ય, વીર્ય અને તેજ આદિ સદ્ગુણ જ ભગવત શબ્દને કહેનારા છે. હે મૈત્રેય, આ રીતે આ મહાન ભગવાન આવો શબ્દ પરબ્રહ્મ સ્વરૂપ શ્રી વાસુદેવનો જ વાચક છે, બીજા કોઈનો નહીં. તે પરમાત્માને જ બળ, ઐશ્વર્ય, મહાવિજ્ઞાન, વીર્ય અને શક્તિ ગુણોના એકમાત્ર રાશિ એટલે નિધિ છે. પ્રકૃતિ આદિથી પર છે. તે પરાવરેશમાં અવિદ્યા આદિ ક્લેશોનો અત્યંત અભાવ છે. આ સમસ્ત કલ્યાણ ગુણોનું જ સ્વરૂપ છે.
તે પરમાત્મા જ સર્વના સ્વામી છે અને સર્વના સાક્ષી અને બંધુ જાણવાવાળા છે. તે સર્વશક્તિમાન છે અને તેમની પરમેશ્વર આવી સંજ્ઞા છે. સર્વેશ્વર સર્વદૃક્ સર્વવેત્તા સમસ્ત શક્તિ પરમેશ્વરાખ્ય. આવા અનેકાનેક વિષ્ણુ પુરાણના કથન કહ્યા તથા અન્ય પુરાણોના પણ આ પ્રમાણે કથન છે. જેમ કે અનંત ગુણ સંપન્ન આપમાં 6 ગુણ મુખ્ય છે. સમસ્ત જગતને પોતાની કુખમાં રાખનારા આપે બીજા પણ અસંખ્ય ગુણ પોતાના સ્વરૂપમાં રાખ્યા છે. હે પુત્ર, જેમ સાગરમાં અસંખ્ય રત્નો ભર્યા છે તેમ મહાત્મા અનંત પરમેશ્વરમાં અસંખ્ય સદ્ગુણો રહ્યા છે. સર્વજ્ઞતા તૃપ્તિરનાદિબોધ સ્વતંત્રતા નિત્યમ અલુપ્તદૃષ્ટિ અનંત શક્તિશ્ચ વિભોર્વિભુજ્ઞા. આવા વાયુપુરાણના વચન છે. જેમ કે સર્વજ્ઞપણું, નિત્ય સંતોષ, અનાદિ જ્ઞાન, સ્વતંત્રતા, નિરંતર અપ્રતિહત જ્ઞાન, સ્વયં પ્રકાશતા અને અનંત શક્તિઓ, આ બધા કલ્યાણકારી સદ્ગુણો પરમેશ્વરમાં છે તે તજ્ઞો કહે છે. જે પરમેશ્વરમાં માયાના સત્વ આદિ ગુણો નથી, સર્વ શુદ્ધો કરતાં પણ અધિક શુદ્ધ છે તથા પુરાણ પુરુષ કહેવાય છે, તે અમારા ઉપર પ્રસન્ન થાઓ. જે જગદીશ્વરને શાસ્ત્રોમાં નિર્ગુણ કહ્યા છે તેને જ પ્રકૃતિના ત્યાજ્ય એટલે હેય ગુણોથી રહિત કહેવાય છે. માયાના ત્યાજ્ય બધા સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી રહિત આ પરમેશ્વરના અનેક કલ્યાણકારી સદ્ગુણોને બધા મુનિમંડળો પણ પૂરી રીતે કહી શકે તેમ નથી. ગુણયુક્ત બ્રહ્મને જ પામવાનું છે, કારણ કે એ પ્રકારના ગુણવાળાની ઉપાસના કહી છે. આવી રીતે પુરાણોમાં અનેકાનેક વચન મળ્યા છે. તથા ઇતિહાસરૂપ મહાભારતના કર્ણ પર્વમાં પણ કહ્યું છે કે સમગ્ર દેવતાઓ ભેળા મળીને હજારો વર્ષો પર્યંત શંખચક્ર અને તલવારને હાથમાં ધારનારા, વિજય મેળવવાના સ્વભાવવાળા વસુદેવનંદન વિશ્વવ્યાપક વાસુદેવ શ્રી કૃષ્ણના સદ્ગુણોને કહેવા લાગે છતાં તે પૂરી રીતે કહી શકે નહીં. વરાહ પુરાણમાં પણ કહ્યું છે કે બ્રહ્માના જેટલું આયુષ્ય ધરાવનાર અને 1 કરોડ મુખવાળો કદાચ કોઈ પવિત્ર મનનો મનુષ્ય જો આપના ગુણોને કહેવા લાગી જાય તો પણ તેટલા સમયમાં આપના સદ્ગુણોના 10,000માં ભાગ જેટલું પણ કહી શકે નહીં. માટે હે દેવવર, આપ અમારા ઉપર પ્રસન્ન રહો. આપના અનંત કલ્યાણકારી ગુણોને કોણ માપી શકે? એકાદશ સ્કંદ ભાગવતમાં કહ્યું છે કે મારામાં માયિક ગુણ નથી, મને કોઈની અપેક્ષા નથી, છતાં પણ સમતા અને અનાસક્તિ આદિ બધા સદ્ગુણ મારી સેવા કરે છે. તે બધા મારામાં રહે છે, કારણ કે હું સહુનો હિતૈષી, સુહૃદ, પ્રિયતમ અને પરમાત્મા છું. પૃથ્વીએ ધર્મને શ્રી કૃષ્ણ ભગવાનના 39 ગુણ કહ્યા છે. તે કયા કયા? તો સત્ય, પવિત્રતા, દયા, ક્ષમા, ત્યાગ, સંતોષ, સરળતા, શમ, દમ, તપ, સમતા, તિતિક્ષા, ઉપરતિ, શાસ્ત્ર વિચાર, જ્ઞાન, વૈરાગ્ય, ઈશ્વરીય વીરતા, તેજ, બળ એટલે પ્રાણનું બળ, સ્મૃતિ, સ્વતંત્રતા, કૌશલ, કાંતિ, ધૈર્ય, કોમલતા, નિર્ભીકતા, વિનય, શીલ, સાહસ, ઉત્સાહ, બીજું બળ એટલે ધારણ સામર્થ્ય, સૌભાગ્ય, ગંભીરતા, સ્થિરતા, આસ્તિકતા, કીર્તિ, ગૌરવ અને નિરહંકારતા. આ 39 ગુણ દિવ્ય ગુણો તેમજ મહત્વાકાંક્ષી પુરુષોએ ઈચ્છા જેવા બીજા પણ અનેક સદ્ગુણ શ્રી કૃષ્ણની સેવામાં નિરંતર નિવાસ કરે છે, તેમનાથી છૂટા નથી પડતા. તથા નિર્દોષપૂર્ણ ગુણવિગ્રહ આત્મતંત્રો નિશ્ચેતનાત્મક શરીર ગુણૈશ્ચ હીનઃ આનંદમાત્ર કરપાદમુખોદરાદિ પરમાત્મા વાસુદેવો ભગવાન દિવ્ય વિગ્રહ. આવી રીતે પાંચરાત્રની અનેકાનેક શ્લોકો આપણી સામે કહી રહ્યા છે કે
તેમનું સ્વરૂપ નિત્ય નિર્દોષ અને કલ્યાણકારી ગુણોથી ભરપૂર છે. સ્વયં સ્વતંત્ર છે. જળ શરીરના હેય દોષોથી રહિત છે અને તેમના કર, ચરણ, મુખ તથા ઉદર આનંદરૂપ જ છે. દિવ્ય વિગ્રહવાળા ભગવાન વાસુદેવ પરમાત્મા છે. હે પુષ્કર, જે હૃદયમાં નિત્યસિદ્ધ છે, તદ્રૂપ થયેલું છે અને તેમના ચિંતનથી તદાકાર થયેલા આવા હૃદયમાં જેમની સત્તા નિવાસ છે, આ જીવ તેને નજીક શરણ જાય. આ રીતે પરમાત્માના કલ્યાણકારી સદ્ગુણો અને અમાયિક દિવ્ય વિગ્રહને કહેનારા બધા પ્રમાણો છે. આમ શ્રુતિ, સ્મૃતિ અને પાંચરાત્રાદિક શાસ્ત્રોના અનેકાનેક પ્રમાણો આપ્યા. અહીં કોઈ શંકા કરે કે બ્રહ્મનું શરીર આકાશ છે. આ શ્રુતિ વાક્ય પ્રમાણે બ્રહ્મ નિરાકાર જણાય છે. તમે તેને સાકાર અને સગુણ કેમ કહો છો? તેનો પ્રત્યુત્તર આ છે કે આકાશ શબ્દનો અર્થ આસમંતાત્કાશતે, આવી વ્યુત્પત્તિથી પ્રકાશમાન દિવ્ય શરીરવાળા આવો થાય છે. અથવા અંતર્યામી બ્રાહ્મણમાં કહેલી રીત પ્રમાણે પૃથ્વી આદિ બધા જ પદાર્થ જેનું શરીર છે, આવા અંતર્યામી પરબ્રહ્મનું યસ્ય આકાશ શરીરમ, આકાશ છે શરીર જેનું, એમ કહેવાય છે. અને આટલાથી કાંઈ નિરાકારપણું સિદ્ધ કરી શકાતું નથી. પરબ્રહ્મમાં આકાશના ગુણ, નિર્લેપપણું અને વ્યાપકપણું આ સામાન્ય ગુણ રહ્યા છે. તેથી પણ આકાશ શરીર બ્રહ્મ કહી શકાય છે. કોઈ શંકા કરે કે પરબ્રહ્મને તો જો મૂર્તિમાન કહેશો તો તે કયા પ્રદેશમાં તથા કયા સ્થાનમાં રહે છે તેમ કહેવું પડે. વળી તેવા કોઈ પ્રદેશ અને સ્થાનને કહેનારી પ્રમાણરૂપ કોઈ શ્રુતિ નથી. અને છતાં પણ પરબ્રહ્મને મૂર્તિમાન કહેશો તો તેમાં પરિચ્છિન્નતા, પરિમિતતા, સંકુચિતપણું આવી જશે અને પરબ્રહ્મ અનંત છે આમ કહેનારી શ્રુતિ સાથે વિરોધ આવશે. તેમજ વેદાંતનો સિદ્ધાંત તજી દીધો કહેવાશે. આવી શંકા યોગ્ય નથી, કારણ કે પરબ્રહ્મ અંતર્યામીપણે ચોતરફ જોડાયેલા છે. તેમનું સ્વરૂપ જ્ઞાન અને આનંદ છે. તેમને અમુક દેશમાં મુક્તો સુખ મેળવી શકે એવા વિશેષ સ્વરૂપે વિરાજમાન કહેવાથી કાંઈ તેમનામાં પરિચ્છિન્નતા આવી જતી નથી. પરબ્રહ્મના સ્થાન બાબતની શ્રુતિ તો છે જ, જેમ કે દિવ્યે બ્રહ્મપુરે યેશ સવ્યોમ્યાત્મા પ્રતિષ્ઠિતઃ, પરમ વ્યોમમાં બ્રહ્મપુરમાં આ પરમાત્મા રહ્યા છે. મુંડકોપનિષદમાં એતત સત્યમ બ્રહ્મપુરમ, આ સત્ય બ્રહ્મપુર છે. તથા અપહત પાપમાં યેશ બ્રહ્મલોકઃ, છાંદોગ્યોપનિષદમાં કહ્યું આ બ્રહ્મલોક પાપે રહિત છે. તથા છાંદોગ્યોપનિષદમાં જ આગળ કહે છે સ ખલ્વેવં વર્તયન્યાવદાયુષં બ્રહ્મલોકમ અભિસંપદ્યતે ન ચ પુનરાવર્તતે તદક્ષરે પરમે વ્યોમન. આવું તૈત્તિરીય ઉપનિષદની શ્રુતિ છે. તમસઃ પરસ્તાદ ક્ષયંતમ અસ્ય રજસઃ પરાકે સવેદૈતત્પરમં બ્રહ્મધામ યત્ર વિશ્વમ નિહિતમ ભાતિ શુભ્રમ. તથા આવી મુંડકોપનિષદની શ્રુતિ છે. જે શ્રુતિઓના ઉચ્ચારણ કર્યા તેના પણ અર્થ અહીં કહ્યા છે. જેમ કે પરબ્રહ્મના સ્થાન બાબતની શ્રુતિ તો છે જ, જેમ કે પરમ વ્યોમમાં બ્રહ્મપુરમાં આ પરમાત્મા રહ્યા છે. આ સત્ય બ્રહ્મપુર છે. આ બ્રહ્મલોક પાપે રહિત છે. તે પ્રપન્ન મુમુક્ષુ અંતે નિશ્ચિત બ્રહ્મલોકને સારી રીતે પામે છે અને તે ક્યારેય ત્યાંથી પાછો આવતો નથી. તે પરમ વ્યોમ અક્ષર છે, તેમાં બ્રહ્મ રહ્યા છે. તમથી પર છે, આ જગતથી પર આનું સ્થાન છે. ત્યાં બ્રહ્મધામને સર્વથી શ્રેષ્ઠ જાણવું. બ્રહ્મમાં રહેલું સમગ્ર સુખમય પ્રકાશે છે. જે આના અધ્યક્ષ છે તે પરમ વ્યોમમાં રહે છે. હિરણ્મયે પરેલોકે વિરજમ બ્રહ્મ નિષ્કલમ, પ્રકાશમાન પરલોકમાં રહેલા અને 3 ગુણના સ્પર્શથી પણ રહિત અને અંશે રહિત છે. આ પરમ પુરુષનો સ્થાવર જંગમ જગત એક અંશ છે.
જ્ઞાન, આનંદ આદિ અને કલ્યાણ રૂપ ગુણ સંપન્ન પરમાત્માનું અમૃતમય સ્વરૂપ તો પરમ વ્યોમમાં છે. તે દિવ્ય સ્વર્ગલોકના મહિમાને કહે છે કે જ્યાં સર્વે સાધ્ય દેવો રહ્યા છે. જેમ સર્પ પોતાની કાચડી રૂપ ખોળને ઉતારી નાખે છે, તેમ અહીંથી જ શુભ અશુભ કર્મોથી છૂટેલા મુક્તાત્માને દિવ્ય મુક્તો સામગાન સંભળાવતા થકા બ્રહ્મલોકમાં લઈ જાય છે. જે મનુષ્ય વિવેકશીલ બુદ્ધિરૂપી સારથીવાળો છે અને મનરૂપ લગામને વશ રાખે છે, તે સંસારના માર્ગથી પરબ્રહ્મના પરમપદને પામે છે. જ્યાં તેજોમય કિરણો અનેક રીતે પ્રસરાયેલી છે. મહાન ગતિવાળા વિષ્ણુનું તે પરમપદ વિસ્તીર્ણ જણાય છે. અહીંયા સ્મૃતિઓ પણ કહે છે કે તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મવિદો જનાઃ ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. ગીતા 8:24 અને ગીતા 15:6. બ્રહ્મવેત્તા જેનો અર્ચી માર્ગે કરીને બ્રહ્મને પામે છે, ત્યાં સૂર્ય, ચંદ્રમા કે અગ્નિના પ્રકાશની જરૂર હોતી નથી. જ્યાં પહોંચ્યા પછી પાછું આવવું પડતું નથી, તે મારું પરમધામ છે. કેટલાક જ્ઞાન વિજ્ઞાન સંપન્ન મુમુક્ષુઓ આ સંસાર સાગરને પાર કરવા ધારીને પવિત્ર આત્માઓએ સેવેલા તે પુણ્ય સ્થાનને પામે છે, જ્યાં ગયા પછી તેને નથી શોક થતો, નથી વ્યથા થતી કે નથી ફરી આ સંસારમાં પાછા આવવાનું થતું. તે સાત્વિક મહાપુરુષ એ બ્રહ્મધામને પ્રાપ્ત કરે છે. તેમને સ્વર્ગની ઈચ્છા થતી નથી. તે યશ અને ધનને માટે યજ્ઞ નથી કરતા. સત્પુરુષોના માર્ગ પર ચાલે છે અને હિંસા રહિત યજ્ઞોનું અનુષ્ઠાન કરે છે. દિવ્યમ સ્થાનમજરમ ચાપ્રમેયમ દુર્વિજ્ઞેયમ ચાગમૈર્ગમ્યમાદ્યમ ગચ્છ પ્રભો રક્ષચાસ્માન પ્રપન્નાન કલ્પે કલ્પે જાયમાનસ્વમૂર્ત્યા. હે પ્રભો, પ્રત્યેક કલ્પમાં મૂર્તિમાન પ્રગટ થતા આપ દિવ્ય, અવિનાશી, અપ્રમેય, ન સમજી શકાય તેવા અને શાસ્ત્ર દ્વારા જ પ્રાપ્ત થતા આપના આદ્ય સ્થાનમાં પધારો અને શરણે થયેલા અમારી આપ રક્ષા કરો. હે ભારત, અજ્ઞાન અને મોહથી રહિત યોગ સિદ્ધ મહાત્મા પુરુષો તે નારાયણના ધામમાં ગયા પછી આ સંસારમાં પાછા ફરતા નથી. મહાભાગ યુધિષ્ઠિર, આ પરમેશ્વરનું સ્થાન નિત્ય, અવિનાશી અને અવિકારી છે. તમે તેને અહીંથી પ્રણામ કરો. તથા ચતુર્ણામ લોકપાલાનામ શુક્રસ્યાથ બૃહસ્પતેઃ મરુતામ વિશ્વદેવાનાં સાધ્યાનામ અશ્વિનોરપી રુદ્રાદિત્યવસૂનાં ચ તથાન્યેષાં દિવૌકસાં સ્થાનાનિ નિરયાસ્તાત સ્થાનસ્ય પરમાત્મનઃ. તથા કહે છે, પરમાત્માના ધામની આગળ ચારેય લોકપાળોના સ્થાન, બૃહસ્પતિનું સ્થાન, મરુતો, વિશ્વેદેવો, સાધ્યદેવો, અશ્વિની કુમારો, રુદ્ર, આદિત્ય અને વસુઓના સ્થાન તથા અન્ય સ્વર્ગવાસી દેવતાઓના સ્થાન નરક જેવા દેખાય છે. મહાભારતમાં કહ્યું છે. તથા ઓમકારરૂપી રથમાં આરૂઢ થઈ મનને સારથી બનાવે પછી બ્રહ્મસ્થાનની શોધ કરનારો આવો મુમુક્ષુ વિષ્ણુ ભગવાનના સર્વોત્તમ સ્થાનને પામે છે. તથા પ્રાપ્યાવધ્યમ બ્રહ્મપુરમ રાજેવ સ્યામહમ સુખી. મહાભારતમાં જ કહ્યું છે કે અવિનાશી બ્રહ્મપુરને પામીને રાજાની માફક હું સુખ અનુભવું. શ્રી કૃષ્ણે ગોપાળોને માયાના તમથી પરે પોતાનું ધામ બતાવ્યું. દર્શયામાસ લોકમ સ્વમ ગોપાનામ તમસઃ પરમ. ભાગવત 10:28-14. તથા એવમેતાન મયાદિષ્ટાન અનુતિષ્ઠન્તિ યે પથઃ
ક્ષેમં વિંદન્તિ મત્સ્થાનમ યદ્બ્રહ્મ પરમં વિદુઃ. ભાગવત 11:20-37. આ રીતે જે લોકો મારા બતાવેલા જ્ઞાન, ભક્તિ અને કર્મ માર્ગનો આશ્રય લે છે તેઓ મારા પરમ કલ્યાણ રૂપ ધામને પ્રાપ્ત કરે છે, કારણ કે તેમણે પરબ્રહ્મ તત્વને જાણી લીધું છે. નિર્મળ મનના શાંત સંન્યાસીઓ મારા બ્રહ્મ નામના ધામને પામે છે. ઉત્તરોત્તર 10 ગણા વિશાળ અષ્ટાવરણોએ પાર કરીને ભગવાનના એકાંતિક ભક્તોએ પામવાના તેજોમય અદ્ભુત ગોલોક ધામમાં ગયા. હે મુને, ત્યાં એકી સાથે પ્રગટેલા કરોડો કરોડો સૂર્યના તેજ જેવું અત્યંત ઉજ્જવળ મહાન તેજ જોયું. એ જ ધામને વૈકુંઠ શબ્દથી કહ્યું છે. કૃષ્ણ ગોકુળને વૈકુંઠ લોકમાં લઈ જશે. લોકમ વિકુંઠમ ઉપનેશ્યતિ ગોકુલમ સ્મ. 2:7-31 ભાગવતમાં આ પ્રમાણે કહ્યું છે. તથા ન યત્ર કાલો નિમિષામ પરઃ પ્રભુઃ કુતોનુ દેવા જગતામ્ય ઈશિરે. ભાગવત 2:17 કહ્યું છે, જ્યાં દેવતાઓનો નિયામક કાળ પણ નથી, તો પછી તેને આધીન રહેવાવાળા બીજા પ્રાણી તો ક્યાંથી હોય. તથા ન યત્ર માયા કિમુતા પરે હરેઃ અનુવ્રતા યત્ર સુરાસુરાર્ચિતાઃ. 2:9-10 ભાગવતમાં કહ્યું છે કે ત્યાં માયા નથી તો બીજી માયિક સૃષ્ટિ તો હોય જ ક્યાંથી. ત્યાં ભગવાનના પાર્ષદ નિવાસ કરે છે, જેની પૂજા દેવતાઓ અને દૈત્યો બંને કરે છે. આપના સ્વરૂપમાં વિભિન્ન લોકોની સૃષ્ટિ કરવાવાળી માયા નથી એમ શ્રુતિઓ કહે છે. માયા તો ભગવાનની આંખોની સામે આવી શકતી જ નથી, શરમાઈને દૂર જ ભાગી જાય છે. આ ઉપર કહેલા પ્રમાણોથી અદ્વૈતીઓનું તે મંતવ્ય ખંડિત થઈ જાય છે. તેઓ જે કહે છે કે માયાથી પરે અને જ્ઞાનાનંદ ઘન પરમાત્મા અમુક દેશમાં અને અમુક સ્થાનમાં રહે છે, એમ જે કહેવું તે ઉચિત નથી, કારણ કે દેશ વિભાગ અને સ્થાન વિભાગ માયા નિર્મિત હોઈ શકે છે. કારણ કે કર્મથી સંપાદન કરેલા લોકમાં જ માયાની સ્થિતિ હોય છે. ભગવાનના લોકમાં માયાની ગતિ પહોંચતી જ નથી. ઉપર કહેલા શ્રુતિ સ્મૃતિના પ્રમાણોથી સ્પષ્ટપણે અદ્વૈત સિદ્ધાંત ખંડિત થઈ જાય છે. પરબ્રહ્મ શ્રી કૃષ્ણ અંતર્યામીપણે સર્વત્ર રહ્યા છે, આમ શ્રુતિ કહે છે. જેમ પક્ષી વૃક્ષો ઉપર રહે તેમ એક પરમાત્મા પોતાના દિવ્ય લોકમાં રહે છે. તે પરમાત્માથી જ આ સમગ્ર વિશ્વ પરિપૂર્ણ રહ્યું છે. સર્વના અંતર્યામી અને નિયામક પરમાત્મા સૌના હૃદયમાં પ્રવેશીને રહ્યા છે. સહુમાં વ્યાપીને રહેનારા અને સર્વભૂત પ્રાણી માત્રના અંતરાત્મા તથા દિવ્ય ગુણ સંપન્ન એક પરમાત્મા સર્વભૂતોમાં છુપાઈને રહ્યા છે. તથા પરમાત્મા સર્વ કર્મના સાક્ષી છે અને તે સર્વભૂતોમાં વસીને રહ્યા છે. કર્માધ્યક્ષ સર્વભૂતાધિવાસઃ શ્વેતાશ્વતર ઉપનિષદ. તથા એષ સર્વભૂતાંતરાત્મા અપહત પાપમાં દિવ્યો દેવ એકો નારાયણઃ. સુબાલોપનિષદમાં કહ્યું છે કે જે સર્વભૂત પ્રાણીઓના અંતરાત્મા છે, પાપમય કર્મ આદિથી રહિત છે અને દિવ્ય ગુણોથી યુક્ત છે, તે દેવ નારાયણ એક જ છે. જે પૃથ્વીમાં રહ્યા છે. પૃથિવ્યામ તિષ્ઠન પૃથિવ્યાંતરઃ સ ત આત્માંતર્યામ્યમૃતમ. જે પૃથ્વીમાં રહ્યા છે, પૃથ્વીની અંદર છે, તે અમૃતમય પરમાત્મા તારા અંતર્યામી છે. જે આત્મામાં રહ્યા છે, ય આત્મની તિષ્ઠન આત્માનોંતરઃ સત આત્માંતર્યામૃતમતઃ. આવી રીતે શતપથમાં કહ્યું છે કે જે પરમાત્મા રહ્યા છે, જે આત્મામાં રહ્યા છે, આત્માની અંદર છે, તે અમૃતમય પરમાત્મા તારા અંતર્યામી છે ઇત્યાદિ. સ્મર્યતે છે, સ્મૃતિઓમાં પણ કહ્યું છે કે અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિતઃ મયી સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ મયા તતમિદં સર્વં જગદવ્યક્તમૂર્તિના સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટો મત્તસ્મૃતિર્જ્ઞાનમપોહનં ચ.
ગીતા 10:20, ગીતા 7:7, ગીતા 9:4, ગીતા 15:15 આ રીતે અનેક શ્લોકો કહ્યા. હે ગુડાકેશ અર્જુન, સર્વભૂતોના હૃદયમાં રહેલો હું અંતર્યામી આત્મા છું. જેમ દોરામાં માળાના મણિ પરોવાયેલા હોય છે તેમાં બધું જગત મારામાં ઓતપ્રોત છે. આ જળ ચેતનાત્મક જગતમાં સર્વાંતર્યામી હું વ્યાપીને રહ્યો છું. હું સર્વના હૃદયમાં પ્રવેશેલો છું. લોકોને સ્મૃતિ, જ્ઞાન અને ઉહાપોહ આદિની પ્રવૃત્તિ મારાથી જ થાય છે. હે અર્જુન, પોતાના માયારૂપ યંત્રમાં ચઢેલા સર્વભૂત પ્રાણી માત્રને ચોતરફ ઘુમાવતા પરમેશ્વર સહુ ભૂતોના હૃદયમાં રહ્યા છે. તે પરમાત્મા જ સર્વ પ્રાણીઓના અંતરાત્મા છે, કારણ કે તેઓ વિશ્વરૂપે થતા હોવા છતાં અવિકારી છે. શુષ્ક વેદાંતિઓનું કહેવું છે કે પરબ્રહ્મ નિર્વિશેષ નિરાકાર છે. તેમાં પરમેશ્વરપણાના કોઈ ગુણભાવ નથી. નિયામક પરમેશ્વર અને નિયમ્ય જીવ આદિનો વિભાગ તો વ્યાવહારિક સાપેક્ષ બુદ્ધિથી કલ્પ્યો છે. માટે શ્રી કૃષ્ણ જ સાક્ષાત પરબ્રહ્મ છે, આમ જે કહેવું તે યોગ્ય છે. આ ઉપર કહેલા શ્રુતિ તથા સ્મૃતિના પ્રમાણો વિચારતા ઉપર્યુક્ત નિરાકારવાદીઓનો મત અને તેના પ્રતિપાદક શાસ્ત્ર વચન ન માનવા, તેને પોતાના જીવનથી દૂર જ રાખવા. અદ્વૈત વેદાંતિઓ જીવાત્મા અને પરમાત્માને અભિન્નપણે કહે છે, અને તેમ માનવાથી જીવમાં રહેલા દોષો પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણમાં પણ આવે, માટે તે દોષ ભગવાનમાં ન લાગે તેવી સમજણ કેળવવી તથા ભગવાનમાં દોષ લાગે તેમ કહેનારું શાસ્ત્ર માનવું જ નહીં. કારણ કે શ્રુતિઓ જીવાત્મા અને પરમાત્માને તે પરસ્પર અત્યંત જુદા છે એમ કહે છે. જેમ કે દ્વાસુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિષસ્વ જાતે તયોરન્યઃ પીપ્પલમ સ્વાદવત્યશ્નન અન્યન્યોભિચાકશીતિ. આવું મુંડકોપનિષદમાં કહ્યું છે કે જીવાત્મા અને પરમાત્મા બંને સુંદર પાંખોવાળા પક્ષીના જેવા સાથે રહેલા અને પરસ્પર મિત્ર છે. શરીર રૂપ એક જ વૃક્ષ ઉપર વસે છે. તે બેમાં એક જીવાત્મા છે તે કર્મને અનુસારે પ્રિય અપ્રિય ફળને ભોગવે છે, અને બીજા પરમાત્મા છે તેને કર્મ લાગતું જ નથી તથા તે એવી રીતે શોભી એટલે પ્રકાશી રહ્યા છે. શરીર રૂપ એક સમાન વૃક્ષ ઉપર ઈશ્વર વિમુખ માયાથી મુગ્ધ બનીને તેમાં બંધાયો થકો જીવાત્મા શોક કરે છે, પણ તે જ્યારે પોતાની અલગ અને પ્રસન્નતા યુક્ત રહેલા પરમાત્માને જુએ છે અને તેમના મહિમાને સમજે છે ત્યારે તેનો શોક ટળી જાય છે. ઈશ્વર અને જીવ આ બે તત્વો છે. તેમાં એક સર્વજ્ઞ છે અને બીજો અજ્ઞાની છે. ઈશ્વર સમર્થ છે અને જીવ અસમર્થ છે. ક્ષરમ પ્રધાનમ અમૃતાક્ષરમ હરઃ ક્ષરાત્માનાવીશતે દેવ એકઃ. શ્વેતાશ્વતર ઉપનિષદમાં કહ્યું છે કે પ્રધાન તત્વ વિકારી છે, અવિકારી જીવ અવિનાશી છે, પણ તેથી જુદા જ એક દિવ્ય ગુણ સંપન્ન પરમાત્મા છે તે જીવનું અને પ્રકૃતિનું નિયમન અથવા શાસન કરે છે. માયાના નિયંતા પરમાત્મા આ વિશ્વને સર્જે છે, પણ તેથી ભિન્ન આવો જીવ તે માયાથી બંધાઈને તેમાં રોકાઈ રહ્યો છે. માયા પ્રકૃતિ છે અને માયાના નિયંતા મહાન ઈશ્વર પરમાત્મા છે. નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ એકો બહૂનામ યો વિદધાતિ કામાન. નિત્ય જીવોની દૃષ્ટિએ પરમાત્મા નિત્ય છે અને જીવના ચૈતન્યની દૃષ્ટિએ પરમાત્મા વિશેષ ચેતન છે. તે પરમાત્મા એક હોવા છતાં ઘણા જીવોના સંકલ્પોને પૂરા કરે છે. તથા જે મનુષ્ય કર્મફળના ભોગતા જીવાત્માને જાણે છે અને સમીપમાં ત્રિકાળવર્તી નિયંતા જાણે છે તો તે નિર્ભય થઈ જાય છે. તે સર્વના નિયંતા પરબ્રહ્મ છે. પરમાત્મા સહુનું કારણ અને કારણનો અધિપતિ જીવ છે અને કારણનો અધિપતિ જીવ છે.
અને તે જીવાત્માના પણ અધિપતિ છે. તેમનો કોઈ જનક કે અધિપતિ નથી. પરમાત્મા માયા અને જીવાત્માના પતિ નિયંતા છે અને અનેક કલ્યાણ ગુણ સંપન્ન છે. તથા પતિમ વિશ્વસ્યાત્મેશ્વરમ આત્મા નારાયણ પરઃ. પરમાત્મા વિશ્વના પતિ છે, અંતરાત્મા છે અને ઈશ્વર છે. અંતર્યામી નારાયણ પર એટલે સર્વશ્રેષ્ઠ છે. જીવાત્માને અને અંતર્યામી પરમાત્માને અલગ માનીને તેમની સેવાથી પ્રસન્નતા મેળવીને જીવાત્મા અમરપણું પામે છે. ભોગતા જીવાત્મા ભોગ્ય માયિક જગત અને તે બંનેના પ્રેરક પ્રવર્તક પરમાત્માને સમજીને તત્ત બંધનોમાંથી મુકાય છે. તે તો આકાશ આદિથી પર અક્ષર થકી પર એક દિવ્ય પુરુષ છે. શુભ કર્મના ફળરૂપ મનુષ્ય શરીરમાં અત્યંત ઉત્કૃષ્ટ સ્થાન હૃદય ગુહામાં પ્રવેશ કરીને રહેલા સત્યનું પાન કરનારા છાયા અને તડકાની જેમ એક અલ્પજ્ઞ જીવ અને બીજો સર્વજ્ઞ પરમાત્મા બંને પરસ્પર જુદા છે. તથા આમ બ્રહ્મવેત્તા જ્ઞાની પુરુષો કે જે 3 વાર નાચિકેત અગ્નિનું ચયન કરનારા અને પંચાગ્નિવાળા છે તે કહે છે. સર્વજ્ઞ પરમાત્માની સાથે સારી રીતે લાગેલો, પ્રાજ્ઞ પરમાત્માની સાથે સંબંધ પામેલો પરમાત્મા નારાયણ અંદર અને બહાર જે કાંઈ છે તેમાં વ્યાપીને રહ્યા છે. અંતર્બહિશ્ચ તત્સર્વં વ્યાપ્ય નારાયણ સ્થિતઃ. ક્ષર અવિદ્યા છે, અમૃત વિદ્યા છે. જે આ વિદ્યા તથા અવિદ્યા બંનેનું શાસન કરે છે તે તેનાથી ભિન્ન છે. જે આત્મામાં રહ્યા છે, આત્માની અંદર છે, જેને આત્મા જાણી શકતો નથી, જેનું શરીર આત્મા છે, આત્માની અંદર રહીને તેનું નિયંત્રણ કરે છે, તે તારો આત્મા અંતર્યામી અને અમૃત છે. આવું બૃહદારણ્યક તથા શતપથ બ્રાહ્મણમાં કહ્યું છે. જે અક્ષરમાં સંચરે છે, અક્ષર જેનું શરીર છે, જેને અક્ષર જાણી શકતું નથી. યોક્ષરમ અંતરે સંચરન યસ્યાક્ષરમ શરીરમ યમ અક્ષરમ ન વેદ બ્રહ્મવિદાપ્નોતિ પરમ. એવી રીતે 33 ઉપનિષદમાં કહ્યું છે કે સ્વરૂપ અને સ્વભાવથી બૃહદ ગુણ વિશિષ્ટ પરબ્રહ્મને જે જાણે છે તે પરબ્રહ્મને પામે છે. જીવાત્મા તથા પરમાત્માને અલગ કહેતી સ્મૃતિઓ પણ નીચે પ્રમાણે છે. આ સંસારમાં નાશવાન અને અવિનાશી આવા 2 પુરુષ છે. તેમાં ભૂત પ્રાણીઓના શરીર નાશવાન છે અને જીવાત્મા અવિનાશી કહેવાય છે. આ બંનેથી ઉત્તમ પુરુષ તો અન્ય જ છે, જે ત્રણેય લોકમાં પ્રવેશ કરીને સહુનું ભરણ પોષણ કરે છે. આ રીતે અવિનાશી પરમેશ્વર પરમાત્માને કહ્યા છે, હું નાશવાન જળ ક્ષેત્રથી પરે છું તથા અવિનાશી જીવાત્મા કરતાં પણ ઉત્તમ છું. એટલે લોકમાં અને વેદોમાં પણ હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ થયો છું. યો લોકત્રયમાવિશ્ય બિભર્ત્ય ઈશ્વરઃ યસ્માક્ષરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમઃ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ ઇત્યાદિ વચનો છે. ભેદમેનમ ભગવાન બાદરાયણઃ સમર્થયામાસ સૂત્રૈઃ. આ રીતે જીવાત્મા અને પરમાત્માની ભિન્નતાનું સમર્થન ભગવાન બાદરાયણ વ્યાસે બ્રહ્મસૂત્રોમાં કર્યું છે. જેમ કે નેતરોનુપપત્તેઃ ભેદવ્યપદેશાચ્ચ અનુપપત્તેસ્તુ ન શારીરઃ કર્મકર્તૃવ્યપદેશાચ્ચ શબ્દવિશેષાત સંભોગપ્રાપ્તિરિતિ ચેન્ન વૈશેષ્યાત ઇત્યાદિ. જેમ કે પરમાત્માથી ભિન્ન મુક્ત જીવનું પણ વર્ણન નથી, કારણ કે તેમાં સ્વાભાવિક સર્વજ્ઞપણું સંભવતું નથી. વિજ્ઞાનમય જીવાત્માથી આનંદમય પરમાત્મા જુદા છે એમ તે જ સ્થળે શ્રુતિમાં કહ્યું છે. શ્રુતિમાં કહેલા ગુણ જીવાત્મામાં સંભવતા નથી,
તેથી અહીં જીવાત્મા નહીં પણ પરમાત્માને સમજવા. બ્રહ્મને ઉપાસનાનું કર્મ અને જીવાત્માને કરતા કહેલા હોવાથી બેનો ભેદ સ્પષ્ટ છે. જીવાત્મા તથા પરમાત્મા માટે જુદા જુદા શબ્દ વાપર્યા છે. તેથી જણાય છે કે જીવાત્મા અને પરમાત્મા એક નથી. હૃદયમાં રહેલો આત્મા તે પરમાત્મા છે એમ કહીએ તો તેને સુખ દુઃખનું ભોગતાપણું વળગે. એ શંકા ઠીક નથી, કારણ કે શરીરમાં રહેલો જીવાત્મા ભોગતા છે અને પરમાત્મા તેના સાક્ષી છે. આવો બેમાં ફરક છે. પ્રકૃતિ કે જીવાત્મા બેમાંથી એકેય અંતર્યામી નથી, કારણ કે અંતર્યામીના ગુણ તે બેમાં નથી, માત્ર પરમાત્માને જ તે લાગુ પડે છે. કણવ, કાણવ અને માધ્યંદિન બંને શાખાના વાક્યોમાં જીવથી પરમાત્માને જુદા અંતર્યામી કહ્યા છે. અક્ષર શબ્દનો અર્થ પ્રધાન કે પુરુષ નથી, જુદું પાડનારું વિશેષ પણ આપ્યું છે અને તે બંનેથી અક્ષર ભિન્ન છે. આવું સ્પષ્ટ વચન છે. શ્રુતિમાં એકને અંદર રહેલો અને બીજાને કર્મફળ ભોગવતો વર્ણવ્યો છે. તેથી જણાય છે કે જીવાત્મા તે જ પરમાત્મા નહીં. આકાશ શબ્દથી દહર આકાશ તે જીવાત્મા છે એમ કોઈ કહે તે ઠીક નથી, કારણ કે નિષ્પાપપણું આદિ ગુણો દહારાકાશના કહ્યા છે તે જીવાત્મામાં સંભવતા નથી. તથા સુષુપ્ત્યુત્ક્રાંત્યોર્ભેદેન પત્યાદિ શબ્દેભ્યઃ અધિકમ તો ભેદ નિર્દેશાત ઇત્યાદિ બ્રહ્મસૂત્રોના અધિકાધિક વચનોથી કહે છે કે સુષુપ્તિ અને મરણનું વર્ણન છે તેમાં પરમાત્માને જીવાત્માથી જુદા કહ્યા છે. આથી એ બેને કદી પણ એક ગણી શકાય નહીં. તેના સંબંધમાં પતિ વગેરે શબ્દો વાપર્યા છે જે પરમાત્માને જ લાગુ પડી શકે છે. જીવાત્માથી પરબ્રહ્મને જુદા કહ્યા છે, કારણ કે જીવાત્મા અને પરબ્રહ્મનો ભેદ કહેનાર અનેક શ્રુતિ વાક્યો છે. જીવાત્મા કરતાં અધિકપણે પરબ્રહ્મને કહ્યું છે તે ભગવાન બાદરાયણનો મત છે. શુષ્ક વેદાંતી અદ્વૈતીઓ એમ કહે છે કે તમે જીવાત્મા અને પરમાત્મા જુદા છે એમ કહેવા માટે જે ઉપર શ્રુતિઓ, સ્મૃતિઓ અને સૂત્રોના પ્રમાણ મૂક્યા તે વાસ્તવિક જુદાઈ ભેદને નથી બતાવતા. તમારી કહેલી જુદાઈ તો અવિદ્યાથી કરેલા કે ઉપાધિને લીધે થયેલા ભેદને આશરીને છે. આ અદ્વૈતીઓનું માનવું યોગ્ય નથી. અવિદ્યાકૃત સર્વ ઉપાધિથી રહિત બ્રહ્મને ઉદ્દેશીને જ ઉક્ત પ્રમાણ વાક્યોએ જીવાત્મા અને પરમાત્માના ભેદ જુદાઈને કહેલ છે. જેમ કે ત્યારે બ્રહ્મ સ્વરૂપને જાણનારો પુણ્ય અને પાપને ખંખેરી નાખીને નિર્વાસનિકપણે પરમ સામ્ય એટલે સમાન ગુણોને પામે છે. તથા એવી રીતે બ્રહ્મદર્શી નામ અને રૂપથી છૂટીને સર્વથી પર અલૌકિક પરમ પુરુષને પામે છે. અસ્માત શરીરાત સમુત્થાય પરમ જ્યોતિરૂપસંપદ્ય સ્વેન રૂપેણાભિનિષ્પદ્યતે. આ દૃશ્યમાન કર્મકર્તૃ શરીરમાંથી નીકળીને જીવાત્મા સર્વોત્તમ જ્યોતિર્મય પરમાત્માને પ્રાપ્ત કરીને પરમાત્માને સમાન સ્વરૂપથી યુક્ત મુક્ત થાય છે. આ જ્ઞાનને આશરીને મારા સ્વરૂપને પામેલો પુરુષ સૃષ્ટિના પ્રારંભમાં ફરી જન્મ લેતો નથી. સર્ગેપી નોપજાયન્તે પ્રલયે ન વ્યથંતિ ચ. અને પ્રલયકાળમાં પણ વ્યાકુળ નથી થતો. પછી ગીતામાં કહે છે વીતરાગ ભયક્રોધા મન્મયા મામુપાશ્રિતાઃ બહવો જ્ઞાન તપસા પૂતા મદ્ભાવમાગતાઃ. પહેલાં પણ જેઓના રાગ, ભય અને ક્રોધ સર્વથા નષ્ટ થઈ ગયા હતા અને મારા સ્વરૂપમાં અનન્ય પ્રેમથી રહેતા હતા, એવા મારા આશ્રિત ઘણા ભક્ત જ્ઞાનરૂપ તપથી પવિત્ર થઈને મારા સ્વરૂપને પ્રાપ્ત કરી ચૂક્યા છે. એ આત્માને મુક્તો પામે છે એમ કહ્યું છે. તેથી જણાય છે કે પ્રાપ્ય પરમાત્મા જ છે. મુક્તો પરમાત્માને પામે
કોને પામે? પરમાત્માને ન પામે તો કોને પામે? જીવાત્માનું ખરું સ્વરૂપ પ્રકટ થાય ત્યારે અમુક ગતિ પ્રાપ્ત થાય એમ કહ્યું છે. પરજ્યોતિને પામીને જીવાત્માનો સ્વરૂપાવિર્ભાવ થાય છે તથા મુક્તાત્માને જગતની ઉત્પત્તિ આદિથી રહિત સમાન ગુણ યોગ પ્રાપ્ત થાય છે. જ્યારે જગતની ઉત્પત્તિ કરવી આદિ બ્રહ્મના ગુણ છે તે પ્રકરણ છે અને તે વખતે મુક્તાત્માનું સાન્નિધ્ય હોતું નથી. તેથી મુક્તાત્માને બ્રહ્મની પ્રાપ્તિ થાય, સ્વરૂપાવિર્ભાવ થાય, એટલે કે બ્રહ્માનુભવરૂપ ભોગની જ સમાનતા મળે છે. પણ બ્રહ્મનું જે ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવા રૂપ ઐશ્વર્ય છે તે મુક્તને મળતું નથી. ભગવાનના વરાહાદિક જે અવતાર તેનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય, કેટલાક લોકો ભગવાનના અવતારોનું ખંડન કરવા આ પ્રકારની યુક્તિઓ કહે છે કે સર્વેશ્વર પરમાત્મા ક્યારેય અવતરતા નથી અને જે અવતરે છે તે પણ માયિક રૂપે જ અવતરે છે. આવા સિદ્ધાંતને પ્રતિપાદન કરનારા શાસ્ત્ર અત્યંત ત્યાગ એટલે અનાદર કરવા યોગ્ય છે. પરબ્રહ્મ સ્વસ્વરૂપથી ઈચ્છા મુજબ અવતરે છે એમ શ્રુતિ કહે છે. શ્રુતિઓ શું કહે છે કે પોતાની ઈચ્છાથી ભગવાન અવતરે છે. કર્મવશ જન્મ તેમને નથી થતા, છતાં તે પરમાત્મા વિશેષ પ્રયોજનો માટે અનેક રૂપે અવતરે છે તથા ધીર પુરુષો તેમના અવતારના હેતુઓને જાણે છે. સ્મૃતિ પણ પરબ્રહ્મના અવતારનું પ્રતિપાદન કરે છે. જેમ કે ગીતામાં યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે બહૂનિ મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહં વેદ સર્વાણી નત્વં વેત્થ પરંતપ. હે ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પોતાના રૂપને લોકોની સમક્ષ પ્રકટ કરું છું. સાધુ પુરુષોના રક્ષણ માટે, પાપ કરવાવાળા દુષ્ટોનો વિનાશ કરવા માટે અને ધર્મની સ્થાપના માટે હું પ્રત્યેક યુગમાં પ્રગટ થાઉં છું. હે પરંતપ અર્જુન, મારા અને તારા ઘણા જન્મ થઈ ચૂક્યા છે. એ બધાને તું નથી જાણતો, પરંતુ હું જાણું છું. હે નૃપ, જેમાં સમગ્ર શક્તિઓ રહી છે તે ભગવાનનું વિશ્વ રૂપથી વિલક્ષણ બીજું રૂપ છે. હે નરેશ, ભગવાનનું તે જ રૂપ પોતાની લીલાથી દેવ, તિર્યક અને મનુષ્ય આદિની ચેષ્ટાઓથી યુક્ત સર્વશક્તિમય રૂપ ધારણ કરે છે. આ રૂપોમાં અપ્રમેય ભગવાનની જે વ્યાપક અને અવ્યાહત ચેષ્ટા થાય છે તે સંસારના ઉપકાર માટે હોય છે, કર્મજન્ય નહીં. તેઓ પોતાની ઈચ્છાથી મનને અનુકૂળ મહાન શરીર ધારણ કરીને સમસ્ત સંસારનું કારણ સાધે છે. લીલા તનુ સ્વકૃત સેતુ પરીપ્સયા યહ કાલે દધતે. ભાગવતમાં કહ્યું છે કે જ્યારે જ્યારે સંસારમાં ધર્મનો હ્રાસ અને પાપની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિ અવતાર ધારણ કરે છે. જે ભગવાન પોતે સ્થાપેલી મર્યાદાનું પાલન કરવા માટે જ સમય સમય પર અનેક લીલા અવતાર ગ્રહણ કરે છે. ધર્માવનાયો કૃતાવતારઃ. ધર્મની રક્ષા માટે અનેક અવતારને ધારણ કરે છે ઇત્યાદિ. અવતરણ સમયે ચ રૂપમ અપ્રાકૃતમ સ્મર્યતે. પરમાત્માના અવતાર સમયમાં તે સ્વરૂપને અપ્રાકૃત દિવ્ય કહ્યું છે. જેમ કે અજોપી સન્ન વ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામ્યાત્મમાયયા ન તસ્ય પ્રાકૃતા મૂર્તિર્મામ સમેદોસ્થિ સંભવા. જેમ કે કહ્યું છે કે હું અજન્મા અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં અને સમસ્ત પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં મારી ઈચ્છાથી જીવો ઉપર કૃપા કરીને મારી માયાથી પ્રકટ થાઉં છું. પરમાત્માની મૂર્તિ માંસ, મેદ અને અસ્થિથી ભરેલી માયિક નથી. આ પરમાત્માનું શરીર 5 ભૂતોના અવયવો વાળું નથી. હે અર્જુન,
મારા જન્મ અને કર્મ અલૌકિક છે. આ પ્રમાણે જે મનુષ્ય તેને બરાબર સમજી લે છે તે પોતાનું શરીર છોડીને અન્ય જન્મ નથી પામતો, પરંતુ મને જ પામે છે. ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન, એમ ભગવાને ગીતામાં કહ્યું છે. અહીં કદાચ કોઈ શંકા કરે કે ઉપરના ગીતાના શ્લોકોમાં કહ્યું છે કે હું મારી માયાથી પ્રગટું છું, તેથી તેઓ અવતરે છે ત્યારે તેમને માયાનો સંબંધ રહેતો જણાય છે, અર્થાત માયા સિવાય તેઓ પ્રગટ થતા નથી. પણ આ શંકા યોગ્ય નથી, કારણ કે અહીંયા માયા શબ્દ પોતાનો સંકલ્પ અથવા કૃપાપરાયણતા છે. માયા, વયુન અને જ્ઞાન ત્રણેય એક અર્થ કહેનારા પર્યાય છે. માયાનો અર્થ દંભ અને કૃપા પણ થાય. માયા આમ વિશ્વકોશમાં કહ્યું છે, માયા દંભે કૃપાયામ ચ ઇતિ કોશાત, આવી રીતે વિશ્વકોશમાં કહ્યું છે. એટલે પોતાના સંકલ્પ પૂર્વની કૃપાથી અવતાર ધારું છું, આવો અર્થ થાય છે. સ્મૃતિ પણ કહે છે કે મૂર્તિનઃ પરુકૃપયા બભાર સત્વમ કૃપયાવતીર્ય ઇત્યાદિ. અપાર કૃપાથી આ વિશુદ્ધ સત્વમય સ્વરૂપ ધારણ કર્યું છે. કૃપાથી અવતરીને વગેરે શાસ્ત્ર તેમાં પ્રમાણરૂપ છે. સ્મર્યતે ચ વસુદેવસૂનોઃ પરબ્રહ્મત્વમ, વસુદેવના પુત્ર દેવકીજીના પુત્ર એવા શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે એમ ભાગવતાદિ સ્મૃતિ ગ્રંથમાં કહ્યું છે. જેમ કે ત્રય્યાચોપનિષદ્ભિશ્ચ સાંખ્યયોગૈશ્ચ સાત્વતૈઃ ઉપગીયમાન માહાત્મ્યમ હરિમ સામન્યતાત્મજમ. ભાગવત 10:8 અને 45. શું કહ્યું કે સમગ્ર વેદ, ઉપનિષદ, સાંખ્ય, યોગ અને તથા ભક્તગણ, સમગ્ર વેદ, ઉપનિષદ, સાંખ્ય, યોગ તથા ભક્તગણ અથવા પાંચરાત્ર શાસ્ત્રો જેમનું મહાત્મ્ય ગાતા ધરાતા નથી, તે ભગવાનને યશોદાજી પોતાનો પુત્ર માનતા હતા. સવા અયમ સખ્યનું ગીત સત્કથો વેદેષુ ગુહ્યેષુ ચ ગુહ્યવાદિભિઃ. ભાગવત 1:10-24. હે સખી, આ તે જ કૃષ્ણ છે તે જેની અંદર લીલાઓનું વર્ણન વેદોમાં અને બીજા ગોપનીય શાસ્ત્રોમાં વ્યાસ આદિ રહસ્યવાદી ઋષિઓએ કર્યું છે. તથા આશ્ચર્યચકિત નંદજી વગેરેએ જોયું કે બધા વેદ મૂર્તિમાન થઈને ભગવાન કૃષ્ણની સ્તુતિ કરતા રહ્યા છે. હે સખીઓ, આ તે જ સનાતન પરમ પુરુષ છે જે પ્રલય વખતે પણ પોતાના અદ્વિતીય માયિક વિશેષે રહિત સ્વરૂપે સ્થિર રહે છે. તે ઇન્દ્રિયાતીત પરબ્રહ્મ ભગવાન કૃષ્ણ ભાત મગાવતા હતા, પણ એ મૂર્ખાઓ દેહાત્માભિમાની હતા, એટલે તેમણે ભગવાનને પણ મનુષ્ય માન્યા અને તેમનું સન્માન ન કર્યું. યજ્ઞપત્નીઓના પ્રસંગમાં આ શ્લોકનું વર્ણન કર્યું છે. આપ ભક્તોના ભગવાન છો, વેદાંતિઓના બ્રહ્મ છો અને યોગીઓના પરમાત્મા છો, તથા હું આપને નમસ્કાર કરું છું. આપ માયાના સંબંધે રહિત, ગુણાતીત, એક અદ્વિતીય ચિત્ત સ્વરૂપ પરમ પુરુષ છો, તેથી હું આપનું શરણ સ્વીકારું છું. તથા અવિનાશી પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણને તે શિશુપાળ અને દંતવક્ત્ર ગાળો દેતા હતા. હે પ્રભો, આપ એકમાત્ર સત્ય છો, સર્વાંતરાત્મા છો, પુરાણ પુરુષ છો, સ્વયં પ્રકાશ છો, અનંત છો અને આદ્ય છો. આમ ભાગવત 1:14-23 કહ્યું છે. આ બધા શ્રી કૃષ્ણને પરબ્રહ્મ કહેનારા પ્રમાણ વાક્ય છે. જે અસુર સ્વભાવના લોકો ભગવાનના અવતારોની અવજ્ઞા કરે છે તે બાબતમાં ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે મારા પરમ ભાવને નહીં જાણનારો મૂઢ મનુષ્ય રૂપે રહેલા તથા સંપૂર્ણ ભૂતોના મહેશ્વર આવા મને તુચ્છ ગણીને સાધારણ મનુષ્ય માને છે, પણ તેઓ વ્યર્થ આશા, વ્યર્થ કર્મ અને વ્યર્થ જ્ઞાનવાળા વિહવળ ચિત્તના છે. તે અજ્ઞાની લોકો રાક્ષસી, આસુરી અને મોહિની પ્રકૃતિને આશરીને રહ્યા છે.
અવજાનંતિ મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમજાનંતો મમ ભૂતમહેશ્વરમ મોઘાશામોઘ કર્માણો મોઘ જ્ઞાના વિચેતસઃ રાક્ષસીમાસુરીમ ચૈવ પ્રકૃતિમ મોહિનીમ શ્રિતાઃ. ગીતા 9:21 અને 12મો શ્લોક છે, 11 અને 12મો શ્લોક છે. ક્ષમા. પાછું કહે છે કે તાન્વહમ દ્વિષતઃ ક્રૂરાન સંસારેષુ નરાધમાન ક્ષિપામ્યજસ્રમ અશુભાન આસુરીષ્વેવ યોનિષુ આસુરીમ યોનિમાપન્ના મૂઢા જન્મનિ જન્મનિ મામ અપ્રાપ્યૈવ કૌન્તેય તતો યાન્ત્યધમામ ગતિમ. ગીતા 16મા અધ્યાયમાં ભગવાન કહે છે, એ દ્વેષ કરવાવાળા, પાપ આચરનારા અને ક્રૂર કર્મી નરાધમોને હું સંસારમાં વારંવાર આસુરી યોનિઓમાં જ નાખું છું. હે અર્જુન, તે મૂઢ લોકો મને નહીં પામીને હરેક જન્મમાં આસુરી યોનિને પામે છે અને પછી તેનાથી પણ ઉતરતી નીચ ગતિને પામે છે. બુદ્ધિહીન મનુષ્યો મારા સર્વોત્તમ અવિનાશી પરમ ભાવને ઓળખતા નથી. ઇન્દ્રિયાતીત પરમાત્મા એવા મને સાધારણ મનુષ્યની જેમ જન્મેલો જ માને છે. પોતાની યોગમાયાથી છુપાયેલો હું સહુની આગળ પ્રત્યક્ષ રહેતો નથી. આથી અજ્ઞાની લોકો મને અજન્મા અને અવિનાશી નહીં સમજીને જન્મ લેનાર તથા મૃત્યુ પામનાર સમજે છે. મૂઢોયમ નાભિજાનાતિ લોકો મામ અજમવ્યયમ. ગીતા 7મા અધ્યાયમાં ભગવાન આ રીતે કહે છે. પરબ્રહ્મ શ્રી કૃષ્ણ પર ભગવાનનું તથા તેમના અવતારોનું નિરાકારપણું અને નિર્ગુણપણું જેમાં પ્રતિપાદન કર્યું હોય એવા શાસ્ત્રોને ન માનવા એમ કહ્યું. આનાથી એ પણ આપોઆપ નક્કી થઈ જાય છે કે મુક્તાત્માઓનું નિરાકારપણું અને નિર્ગુણપણું જેમાં પ્રતિપાદન કર્યું હોય એવા શાસ્ત્રોને પણ ન માનવા. તે રીતે જ મુક્તોને પરમાત્માની સાથે પરમ સમાનતા મળવી તે જ મુક્તિનું સ્વરૂપ છે. આમ ધારીને મુક્તોમાં કલ્યાણ ગુણો આવે અને તેમના વિગ્રહ શરીર પણ દિવ્ય હોય છે એમ શ્રુતિઓ અને સ્મૃતિઓથી પ્રતિપાદન કરે છે. જેમ કે તદા વિદ્વાન પુણ્ય પાપે વિધુય નિરંજનઃ પરમં સામ્યમુપૈતિ અપહત પાપમા વિજરો વિમૃત્યુર્વિશોકો વિજિઘત્સો પિપાસઃ સત્યકામઃ સત્યસંકલ્પઃ સોષ્ણુતે સર્વકામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા કામાન્નિ કામરૂપ્યનુસંચરન. ઇત્યાદિ અનેકાનેક મુંડકોપનિષદ, છાંદોગ્યોપનિષદ, તૈત્તિરીય, આરણ્યકાદિક શ્રુતિઓથી શતાનંદ સ્વામી અહીં કહી રહ્યા છે કે ત્યારે બ્રહ્મ સ્વરૂપને જાણનારો જીવ પુણ્ય તથા પાપને ખંખેરી નાખીને નિર્વાસનિકપણે પરમ સામ્યપણાને પામે છે. આ પરબ્રહ્મ પુણ્ય પાપથી રહિત શુદ્ધ છે. વૃદ્ધાવસ્થા તેને નથી, તેનું મૃત્યુ નથી, શોક નથી, ભૂખ તથા અને તૃષા નથી. ભોગ્ય ભોગોપકરણ ભોગસ્થાન નિત્ય કલ્યાણ ગુણવાળા છે અને સત્ય સંકલ્પ છે. તે ઉપાસક પરમ દિવ્ય અક્ષરધામમાં પરમાત્માના ગુણોને બ્રહ્મની સાથે અનુભવે છે. સ્વેચ્છાનુસારે ભોગવનારો, સ્વેચ્છા પ્રમાણે રૂપવાળો થનારો અને બધા લોકોમાં વિચરણ કરતો, તે સ્વરાટ વિધિ નિષેધથી પર થઈ જાય છે. સત્ય સંકલ્પવાળો થઈને એક રૂપે, બે રૂપે કે ત્રણ રૂપે થાય છે. સ એકધા ભવતિ, દ્વિધા ભવતિ, ત્રિધા ભવતિ. સૂક્ષ્મદેહં પરિત્યજ્ય સૂર્યકોટિ સમપ્રભં શરીરમ દિવ્યમાસાદ્ય ભાતિ ચારુ ચતુર્ભુજમ. બૃહદ બ્રહ્મ સંહિતા આદિકમાં કહ્યું છે કે મુમુક્ષુ જીવાત્મા મુક્તિ અવસ્થાના પ્રારંભમાં સૂક્ષ્મ દેહને છોડીને કરોડો સૂર્યના જેવું તેજસ્વી દિવ્ય શરીર પામીને સુંદર ચતુર્ભુજ રૂપે શોભે છે. વૈકુંઠલોકના નિવાસી દેહેન્દ્રિયાસુહીનાનામ વૈકુંઠપુરવાસીનામ. વૈકુંઠલોકના નિવાસી માયિક દેહ, ઇન્દ્રિયો અને પ્રાણથી રહિત થાય છે, અર્થાત દિવ્ય દેહવાળા હોય છે. વાસુદેવ મહાત્મ્યમાં કહ્યું છે કે તેમના દર્શન કરનારા તે ભક્તે શ્રી પુરુષોત્તમ ભગવાનના શ્રેષ્ઠ ભક્તોને
દેખ્યા. તેઓ અતિન્દ્રિય જ્ઞાનવાળા હતા, સર્વ પાપોથી રહિત હતા, આંખની પલક એટલે મટકું મારવું વિનાના હતા અને સુગંધી હતા. કેટલાક દ્વિભુજ અને ચતુર્ભુજ હતા, કેટલાક શ્વેતવર્ણના હતા, તો કોઈક નવીન મેઘના સમાન કાંતિમાન હતા. તેમની આંખો કમળની પાંખડીના જેવી હતી. એક સમાન માપથી શરીર હતા, રૂપાનુરૂપ દિવ્ય અવયવ હતા તથા સારા સશક્ત હતા. યદુપતિ શ્રી કૃષ્ણ ભગવાનનું રૂપ સતત દિવ્ય છે. તેમનો લોક દિવ્ય છે. ભોગ અને ભોગ્ય પદાર્થ પણ દિવ્ય છે. સાક્ષાત માનવ રૂપમાં રહેલા તે શ્રી હરિના પાર્ષદો, શક્તિઓ અને ભક્તો દિવ્ય છે તથા તેમની બધી ક્રિયાઓ પણ દિવ્ય છે. માટે શ્રી કૃષ્ણ ભગવાન પરબ્રહ્મ છે, સમગ્ર કલ્યાણ ગુણોના નિધિ છે, ત્યાજ્ય દોષોથી રહિત છે, તેમનું શરીર દિવ્ય છે. આ બધી બાબતનું પ્રતિપાદન કરનારા જે શાસ્ત્ર હોય તે માનવા, તેમજ શ્રી કૃષ્ણ ભગવાનના બધા અવતારો ત્યાજ્ય દોષોથી રહિત છે, કલ્યાણ ગુણ સંપન્ન છે અને દિવ્ય વિગ્રહ શરીરવાળા છે, એમ તેનું પ્રતિપાદન કરનારા જે શાસ્ત્ર હોય તે માનવા. વળી મુક્તોને પરબ્રહ્મના ધામની પ્રાપ્તિ, કલ્યાણકારી ગુણોનો આવિર્ભાવ અને દિવ્ય શરીરની પ્રાપ્તિ, આવું બધું જેમાં પ્રતિપાદન કર્યું હોય તેવા શાસ્ત્રોને જે મારા આશ્રિતોએ માનવા. આ સિવાયનાને માનવા નહીં. હવે જાજુ કહેવું નથી. આ દુનિયામાં મનુષ્યો અનેક પ્રકારના મતને માનતા હોય છે. તેમાં કેટલાક એમ માને છે કે આ જગતમાં પ્રત્યેક વસ્તુ પોતપોતાના બીજમાંથી ઉપજે છે, કોઈ એક ઈશ્વર નથી. ત્યારે બીજો કોઈ વળી એમ માને છે કે આ સંસાર પૂર્વકર્મથી જ ઉત્પન્ન થાય છે અને ચાલે છે, આનો કોઈ કરતા નથી. અન્ય તો ઈશ્વરને માયામાં રાગવાળા કહે છે. તો તેથી બીજા લોકો ઈશ્વરની નિત્ય માયાથી રહિત અને લોકોની ઉત્પત્તિ કે પ્રલયથી રહિત અને મુક્તો પણ તેને પામી શકતા નથી, આવું કહે છે. કેટલાક પરમેશ્વરને માયાના રંગમાં રંગાયેલા ગણે છે, તો તે સિવાયના અન્ય કહે છે કે જે પરબ્રહ્મ છે તે તો સમગ્ર દિવ્ય ગુણોથી વિભૂષિત છે. કોઈ એમ પણ કહે છે કે આ સર્વ જગતનું મૂળ કારણ તો શ્રી કૃષ્ણથી જુદું જ છે. વળી અમુક એવું પણ કહે છે કે બ્રહ્મ ક્યારેય અવતરે જ નહીં. કેટલાક આવું કહે છે કે અવતરેલા પરમ પુરુષ પરમાત્માનું સ્વરૂપ માયાથી પરે નથી, કારણ કે તેમનામાં પણ માયાના સત્વ, રજસ અને તમસ આ 3 ગુણો રહ્યા હોય છે. આ ઉપર કહ્યા તે બધા કુત્સિત જ્ઞાનીઓ અજ્ઞાનીઓના વાદો મત છે. જગતને મોહ પમાડીને કુમાર્ગે લઈ જનારા છે. માટે શુદ્ધ સત્વગુણ પ્રધાન વૈદિક માર્ગના અનુયાયીઓએ એ મતોને થોડા રૂપમાં પણ સ્વીકારવા નહીં. આવી રીતે કહીને 29મા શ્લોકનું અર્થદીપિકા ટીકા નામે જે ભાષ્ય જે શતાનંદ મુનિએ લખ્યું છે તે પૂર્ણ થયું. ભગવાન શ્રી હરિ સર્વની બુદ્ધિમાં પ્રકાશ કરે એવી પ્રાર્થના સાથે વિરમું છું. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે અપરાધસહસ્રાણિ ક્રિયન્તે હર્નિશં મયા દાસોऽયમિતિ માં મત્વા ક્ષમસ્વ પુરુષોત્તમ ત્વદીયવસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયેત. ભગવાન શ્રી હરિની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માની જય. રાધા લક્ષ્મી વિશિષ્ટ ભગવાન શ્રી હરિ વાસુદેવ નારાયણની જય.